રજ્જુની અંદર ભ્રાંતિથી કલ્પિત જે સર્પ છે એ ખરેખર હોત વિવેકતઃ નિવૃત્ત. એવું નથી કે રજ્જુમાં જે સર્પ દેખાય છે વિવેક થવાને કારણે નિવૃત્ત થયો. અને થોડો કરુણા સાગર બીજું દ્રષ્ટાંત આપે છે. તમે કદાચ આ દ્રષ્ટાંત બરોબર સ્પષ્ટ ના થયો એટલે બીજું દ્રષ્ટાંત આપે છે. એમને તો એક અક્ષર લખવો એ ભારે પડતું હોય છે. આમને એક શબ્દ લખવો ભાર પડે છે. એટલે વધારે એકે શબ્દ ના લખે, એક અક્ષર એક માત્રા વધારે ના લખે, બહુ જોર પડે છે. એક વાક્ય લખે એટલે એમને બહુ જોર પડ્યું છે ત્યારે જ વાક્ય લખે. બહુ જરૂર છે તો જ વાક્ય લખે, એને ના લખે વાક્ય. એટલે વાક્ય બીજું દ્રષ્ટાંત આપ્યું તો મહાન એમનો અનુગ્રહ થઈ ગયો કહેવાય. બે દ્રષ્ટાંત આપ્યા એમણે. રજ્જુ, સર્પ, મરુ, મરીચિકા 5 વાર લખ્યું. એટલે હા, એનો અર્થ કઈ એક ને તો બીજું ને તો ત્રીજું. એટલે બીજું દ્રષ્ટાંત આપે એ જ વસ્તુ. નહીં માયા, માયા વિના બીજું એક દ્રષ્ટાંત એમને. એમનો અનુભવ જીવન કેટલો અમે જોયેલું કેટલું એમણે. એટલા પછી આટલા દ્રષ્ટાંત બધું હોય છે. એક ઘડો હોય, વસ્ત્ર હોય અને એક દોરડું હોય, એમાં કઈ સાપ દેખાઈ ગયો છે કોઈ દાડો અને જાદુગરો એ જમાનામાં હશે. બસ આટલું એમનું જ્ઞાન. એ પછી જ બસ બેઠા બેઠા બધું ચક્કરો ચલાવ્યા કરે છે. જીવનને સમજવા માટે આટલા દ્રષ્ટાંત છે એમની પાસે. નૈવ માયા, માયા વિના પ્રયુક્તા તદર્શનામ ચક્ષુર્બંધાપગમે વિદ્યમાના સતી નિવૃત્તા. એવું નથી કે નિવૃત્ત થઈ જાય એમ કે છે. એવું નથી કે આ સર્પ રજ્જુનો વિવેક થવાથી સર્પ નિવૃત્ત થયો છે. એવું નથી કે સર્પ પહેલા હતો અને વિવેક થયા પછી નિવૃત્ત થયો છે. એટલે કહેવાનો ભાવ છે કે સર્પ પહેલા નહોતો માટે નિવૃત્ત થયો નથી. એવું નથી કે માયા કે આ જાદુ જયારે આપણે જોતા હતા અને ચક્ષુર્બંધાપગમે, તો જયારે માયાવી કે જાદુગર પોતાની જાદુનો જાળ ફેલાવતો હોય ત્યારે પ્રેક્ષકો હોય એમનામાં એક એવા જાતનો પ્રભાવ ઉત્પન્ન કરે કે એ લોકો માયાને સત્ય જ માની લે. ચક્ષુર્બંધ એટલે કે માયામાં જે પ્રભાવ છે અપગમે, એ માયાનો પ્રભાવ દૂર થયા પછી જયારે ખબર આ તો બધું માયા હતી. અહીં તો કઈ યુદ્ધ પણ નહોતું ને. પેલું ગંગા શું છે પેલું વોટર ઓફ ગેન્જીસ ચાલ્યા જ કરે આવું બધું. એટલે પછી કહ્યું કે આ તો બધું કઈ હતું જ નહીં. ખાલી પાણી દેખાય, પાણી હોય ને પડે ને ગડગડ અવાજ થાય એટલે આપણે પાણી પડે છે. પાણી નથી ને કશું નહીં ત્યાં આગળ. ચક્ષુર બંધ. પરંતુ હું માનું છું, આપણે ખબર નથી આપણે પણ હું માનું છું કે નહીં જોયે ત્યાં આમ ફડ્યા જ કેવું રીતે કરે. ચક્ષુર બંધ સદી. ઘણા લોકો પછી પૂછશે મને કે સ્વામી આ જાદુનું કેવું છે, પણ એમાં હું એક્સપર્ટ નથી એટલે આપણે કહ્યું. ઘણી વાર દ્રષ્ટાંત આપીએ એટલે આપણું પોતાનું એવું નહીં, આમાંથી જોઈ જોઈને ઘણું કહેતા હોઈએ છીએ. બધું આમાંનો એક ટકો આપણો ના હોય તો તમને એમ લાગે બધું સ્વામીજીનું છે. આ વસ્તુ રિપીટ કરવાનું પણ એવી સોલિડલી રિપીટ કરો લોકોને એમ લાગે આ બધું એમનું જ છે. એવી રીતે આ દ્રષ્ટાંત પણ ચક્ષુર્બંધ અપગમે સતી, પેલો ચક્ષુનો બંધ અર્થાત જે પ્રભાવ છે માયાનો જતો રહે પછી ખબર પડે કે આ તો બધું ખાલી માયા છે, અર્થાત આ માત્ર ભ્રમ હતો. તો એવું જયારે આપણે ખબર પડે ચક્ષુનો બંધ જતો રહ્યો અર્થાત માયાનો પ્રભાવ જતો રહ્યો અને તેથી જયારે વિવેક જાગૃત થયો કે આ બધું માયા હતું, તો એવું નથી કે જે માયા હતી એ નિવૃત્ત થઈ, જે નહોતી એ નિવૃત્ત થઈ છે. અથવા નિવૃત્ત થઈ જ નથી. જે ન હોય એ નિવૃત્ત થવાનો, જે નથી એ જવાનો પ્રશ્ન જ ક્યાં છે. નથી કે પેલા હતું પાણી ને હવે જતું રહ્યું. પેલા લડતા હતા ને લડતા બંધ થાય એવું નથી. લડતા જ નહોતા અને માટે હવે નથી લડતા. તથા ઇદમ પ્રપંચાખ્યમ માયા માત્રમ દ્વૈતમ. અને તે રીતે માયા માત્રમ ઇદમ દ્વૈતમ, ઇદમ દ્વૈતમ. આ દ્વૈત પ્રપંચાખ્યમ જેને પ્રપંચ કહેવામાં આવે છે. પ્રપંચ એટલે વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞા. અને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત. પ્રપંચમાં ત્રિપુટીનો સમાવેશ થઈ જાય. પ્રપંચ એટલે ત્રિપુટી. જાગ્રત અવસ્થામાં વિશ્વ એટલે જાગ્રત પુરુષ, આ જાગ્રત જગત અને જાગ્રતનો અનુભવ આ બધું આવી જાય પ્રપંચમાં. તૈજસ અર્થાત સ્વપ્ન પુરુષ, સ્વપ્ન જગત અને સ્વપ્નનો અનુભવ. પ્રાજ્ઞ એટલે પ્રાજ્ઞ પુરુષ, પ્રાજ્ઞ જગત અને પ્રાજ્ઞનો અનુભવ. આ બધાને નામ પ્રપંચ. પ્રપંચ એટલે બધું કંઈક એક હોય તો જ બીજું હોઈ શકે. અનુભવનું ક્ષેત્ર હોય તો જ અનુભવ કરનાર હોય, અનુભવ કરનાર હોય તો જ અનુભવનું ક્ષેત્ર હોય. તથા ઇદમ પ્રપંચાખ્યમ માયા માત્રમ દ્વૈતમ. આ માત્ર માયા, માત્ર માયા અન્ય જેમાં કઈ છે જ નહીં એવું દ્વૈત છે. આ દ્વૈતમાં કોઈ પ્રકારની નક્કરતા નથી. એ વસ્તુ પણ આગળ સમજાવે છે. નોટ સબસ્ટન્સ. આમાં કોઈ નક્કરતા નથી. આમાં માયા માત્ર, માયાથી આગળ એનું કોઈ તત્વ નથી. માયામાંથી જ બનેલું છે. સ્વપ્નના પદાર્થોમાં કોઈ નક્કરતા હોતી નથી. માત્ર મનની જ કલ્પના છે, કોઈ નક્કરતા નથી. ભલે સ્વપ્નમાં મારામારી કરીને આપણે ઘવાતા પણ હોઈએ,
અને સ્વપ્નના કશાક પડી જાય ને પથ્થર વાગે ને આપણે માથું ફૂટી જાય, પણ એ સ્વપ્ન એના પથ્થરમાં કોઈ નક્ કરતા નથી. સારું છે કે માથામાં નક્ કરતા નહીં, ફૂટવામાં નક્ કરતા નહીં, તો માથું ફૂટેલા આપણે ઉઠીએ એવું થાય, પણ કશામાં નક્ કરતા નહીં એટલે વાંધો નથી. એટલે સ્વપ્નના કોઈ પદાર્થમાં અને કશા અનુભવને, એટલે પથ્થરમાં નક્ કરતા નથી, વાગ્યું નક્ કરતા, વાગવામાં નક્ કરતા નથી. એ તો ઉઠીએ ત્યારે આમ આપણે પંપાળા ઉઠીએ એવું નથી થતું. પેલો બાળકોને એક જોક છે, હમણાં એકનો ઊંઘમાંથી ઉઠ્યો, ખૂબ હાંફતો હતો. કેમ હાંફે છે ઊંઘમાંથી? ત્યારે કહે છે કે હમણાં ચોર મારી પાછળ પડ્યો હતો, એટલે અંદર સ્વપ્નમાં દોડતો હોય છે ને તો હાંફતો હશે, હાંફતો ઉઠે છે. એવું થતું નથી કે સ્વપ્નનો હાંફતા હોઈએ જોઈએ કે આપણે સ્વપ્નને એટલું સત્ય આપ્યું તો હાંફીએ પણ ખરા, આપણે મના નથી. પરંતુ સ્વપ્નનું આ બધી વસ્તુ કેવી છે, એમાં કોઈ નક્ કરતા નથી. માયા માત્ર મિદમ, આ માત્ર શબ્દથી બીજા બધાનું વ્યાવર્તન કરે કે માયા તેને કાંઈ જ નથી. ઇદમ દ્વૈતમ રજ્જુવત. આ સાંભળીને લોકોને બહુ ક્રોધ આવે છે. આ સાંભળીને લોકોને આનંદ, ઘણા જેને આનંદ થાય ને થાય છે, પણ મને ક્રોધ આવે છે. માયા કેમ કહી? બધા દ્વૈત આચાર્યોને આ વિષયમાં ખૂબ ક્રોધ છે કે તમારે માયા કહો છો, આ તો સત્ય છે. ભગવાનની માયા, અને માયા શબ્દ જ કેમ કહેવાય? ભગવાનની શક્તિ અચિંત્ય શક્તિ છે. અચિંત્ય શક્તિ ઈશ્વર પોતે જગત, એ પણ કહે છે ઈશ્વર પ્રગટ થયો છે, પણ તમે ઈશ્વરના પ્રાગટ્યને માયા કેમ કહી શકો? ધેર હર્ટ. માયા શબ્દથી લોકોને કંઈક ચોટ લાગે છે અંદર, અને બીજા ઘણા લોકોને ચોટ લાગે છે કે હા, આવું જગત આટલું મહાન, આટલું ભવ્ય, અને માયા કેમ કહેવાય? એટલે એવા પક્ષમાં જાય જે લોકોને, જે લોકો એને માયા ના કહેતા. એટલા મોટા મોટા વિદ્વાનો પણ આ દ્વૈત અને વિશિષ્ટ અદ્વૈતમાં કેમ જાય છે? કારણ કે જે જગતને આપણે સત્યતા આપતા આવ્યા છે, જેમાંથી આપણે શાંતિ, સલામતી, સુખ, પ્રતિષ્ઠા બધું શોધતા આવ્યા છે, એને એકદમ જ કોઈ આમ એની બાદબાકી જ કરી નાખે તો કેવી આપણે સહન કરી શકીએ? કારણ કે જગતની બાદબાકી થાય તો અત્યારથી હું જે કરતો આવ્યો છું, જે મૂલ્ય સેવ, તો બધાની બાદબાકી જ થઈ ગઈ. એટલે મારી પોતાની બાદબાકી ના કરીએ ત્યાંથી જગતની કેમ બાદબાકી થાય? અને હું મારી બાદબાકી કરવા તૈયાર જ નથી. અંદર જગતને પણ સાચવી રાખું. ના, જગત મહાન છે, અંતો જગતનું દ્રષ્ટા હું, અહંકાર પણ જાળવી તો રખાય. આ તો પ્રપંચમાં અહંકાર, તો પહેલો અહંકાર એટલો જ આવી ગયો, જેટલો દ્રશ્ય છે એટલો જ દ્રષ્ટા છે. બંને સરખા જ સત્ય છે. દ્રષ્ટાની સત્યતા કેટલી? જેટલી દૃશ્યની છે એટલી. દૃશ્ય ના હોય તો ક્યાં દ્રષ્ટા પણ છે? અને દૃશ્યની બાદ બાકી કરે એટલે દ્રષ્ટાની એ બાદ બાકી બહુ ભારે પડે છે. કદાચ અહીં બાદ બાકી કરી નાખીએ આપણે, નથી ચાલો સારું છે, નથી છૂટ્યા, પણ પેલા દ્રષ્ટાની બાદ બાકી, કારણ કે એ પણ મોટો પ્રપંચ છે. માયા માત્ર મિદમ દ્વૈતમ. દ્વૈત એટલે દ્રષ્ટા, દૃશ્ય, દર્શન રૂપ જે દ્વૈત છે. રજ્જુવત માયા વિવચ્ચે અદ્વૈતમ. રજ્જુ, સર્પ, દંડ, ધારા, બધાની અંદર પણ રજ્જુ જેમ અદ્વૈત છે. માયાથી, મેજિકથી કે એના અનેક પ્રકારનો ખેલ કરતો માયાવી જેમ એક છે. અદ્વૈતમ પરમાર્થતઃ. વાસ્તવમાં તાત્વિક દ્રષ્ટિએ આ એક જ છે. તસ્માદ ન કશ્ચિત પ્રપંચ પ્રવૃત્તો નિવૃત્તો વાસ્તિ તે અભિપ્રાય. તેથી કોઈ પ્રપંચ નિવૃત્ત થયો નથી, કારણ કે પ્રવૃત્ત હતું જ નહીં. સંસાર હતો ને જતો એવું નથી. જે સંસાર નથી પણ ભાસે છે, એ સંસાર ભાસતો બંધ થાય છે. એ અસત ભાસમાનમ તન્મિથ્યા સ્વપ્ન ગજાધિવત. જે અસત છે જ નહીં છતાં ભાસે છે, એનું નામ મિથ્યા. સ્વપ્નમાં જેમ હાથી વગેરે ભાસે છે, નથી ને ભાસે છે, તેમ આ સંસારમાં નથી અને ભાસે છે, માત્ર મિથ્યા કહેવાય છે. અંતેથી જ એ સંસારનો બાધ થઈ જાય, સંસાર નષ્ટ થઈ જાય. સંસાર નિવૃત્ત નથી કહેવામાં આવતી, આને તો નાશ જ કહેવામાં આવે છે. સંસારનો વિનાશ થઈ જાય, બાધ થઈ જાય, એનું એક અંશ પણ બાકી ના રહે. હવે એક ઇમોશનલ પ્રોબ્લેમ આવ્યો કે બધો પ્રપંચ નિવૃત્ત થઈ જાય, બધું દ્વૈત નિવૃત્ત થઈ જાય. નનું શાસ્ત્રમ શિષ્ય વિકલ્પ કથમ નિવર્તતે. બધો પ્રપંચ તો નિવૃત્ત થઈ ગયો, પણ શાસ્ત્ર એટલે ગુરુ, આચાર્ય, શાસ્ત્રમ અને શિષ્ય, આ વિકલ્પો પણ મિથ્યા છે. તો વેદને પણ મિથ્યા કહો છો, ગુરુને પણ મિથ્યા કહો છો, જ્ઞાનને પણ મિથ્યા. પ્રપંચમાં પેલું જ્ઞાન પણ, અહમ બ્રહ્મ, એ જ્ઞાન પણ પ્રપંચમાં જ આવી ગયું, એ પણ મિથ્યા. બીજો પ્રશ્ન ઉપસ્થિત તો ચલો આ ઝાડવાળ તો મિથ્યા છે કેવા તૈયાર છો, પણ ગુરુ મિથ્યા છે, શાસ્ત્ર મિથ્યા છે, અરે મારું જ્ઞાન મિથ્યા છે. એક મોટી વસ્તુ છે ને, એ જરા
એમાં ઇમોશન પણ છે, આદર પણ છે, શ્રદ્ધા પણ, એ જરા જુદા ડાયમેન્શનનો પ્રશ્ન થયો. એટલે આ જે દ્વૈત છે, ભાવાદ્વૈતમ સદા કુર્યાત, પછી શું છે? ક્રિયાદ્વૈતમ ન કરહિચિત. એવું છે, ક્રિયાદ્વૈતમ ન કરહિચિત. અદ્વૈતમ સર્વદા કુર્યાત, નાદ્વૈતમ ગુરુણાસહ. ગુરુ સાથે બધી જગ્યાએ અદ્વૈત તમે કરો, નાદ્વૈતમ ગુરુણાસહ. ગુરુ સાથે ક્યારેય અદ્વૈત ના કરવું જોઈએ. એટલે ગુરુ એક છે અને હું એક છું, મારે તું અને હું સરખા જ છે, એને ટટ્ટા ને ટટ્ટારે, એવું અદ્વૈત ત્યાં ના ચાલે. ત્યાં તો નમન જ જોઈએ. એટલે આવું ખરું, આ દ્વૈત તો ખરું જ ને. પણ નનુ શાસ્તા શાસ્ત્રમ શિષ્ય ઇતિ વિકલ્પ કથમ નિવર્તતે ઇતિ. તો ભાઈ આ વિકલ્પ છે એ કેવી રીતે નિવૃત્ત થાય? ઉચ્ચતે, એનો ઉત્તર આપે છે 18માં. એકનો એક જ ઉત્તર, પણ 18મા શ્લોકમાં ઉત્તર આપે છે એનો. એમની આપણી દ્રષ્ટિએ એક જ સરખું દેખાય છે, ભેદ છે અંદર, પણ એનો ઉત્તર 18મા શ્લોકમાં આપે છે. વિકલ્પો વિનિવર્તેત કલ્પિતો યદિ કેનચિત ઉપદેશાદયં વાદઃ જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે. પહેલા પ્રપંચ કહ્યું, હવે વિકલ્પ કહે છે. કયો વિકલ્પ? શાસ્તા શાસ્ત્રમ શિષ્ય, વક્તા અને શ્રોતા અને વચનમ. આ પ્રકારનો જે વિકલ્પ છે એ પણ વિનિવર્તિત, એ પણ નિવૃત્ત થવા, જુદો નિવૃત્ત કરવાની જરૂર પડે. અને જુદો નહીં નિવૃત્ત કરવો પડે, આ પ્રશ્ન એ છે કે જ્ઞાન થયા પછી આ પ્રપંચને નિવૃત્ત કરવાનો બીજો પ્રયત્ન નહીં કરવો પડે, એ પ્રશ્ન થયો. તો કે નહીં, જ્ઞાન સાથે જ નિવૃત્ત થઈ જાય, કારણ કે અજ્ઞાનથી વધારે એનું કોઈ તત્વ ન હોવાને કારણે બીજી કોઈ પ્રકારની નક્કરતા ન હોત તો જ્ઞાન ઉપરાંત કંઈ કરવું પડ્યું હોત. એમ કરીને બીજા પ્રશ્નોના ઉત્તર આવી ગયા છે. જો આખો પ્રપંચ તો નિવૃત્ત થયો છતાં પણ આ ગુરુ શિષ્ય અને શાસ્ત્રનો જે દ્વૈત છે એને નિવૃત્ત કરવાનો કે બીજો પ્રયત્ન નહીં, તો કે બધું અંદર આવે, અંતર્ગત છે, પ્રપંચને જ અંતર્ગત છે. યદિ કેનચિત કલ્પિત, કોઈ વડે જો આની કલ્પના કરવામાં આવી હોત, અર્થ સર્જન કરવામાં આવ્યું હોત, કોઈક રીતે આ શાસ્ત્ર શિષ્ય અને શાસ્ત્રા વગેરેનો જે વિકલ્પ છે એ ખરેખર જો સર્જાયો હોત તો વિનિવર્તે, તો પછી એને પણ નિવૃત્ત કરવાનો પ્રશ્ન ઉભો, તો જ નિવૃત્ત થયો હોત. એ જ કે છે આનંદ યદિ કેનચિત હેતુના તત્વજ્ઞાનેન કાર્યેણ શાસ્ત્રાદિ વિકલ્પો હેતુતયા કલ્પિત. કદાચ તત્વજ્ઞાન તો કોઈ પણ રીતે, કદાચ કોઈ કારણસર આ વિકલ્પ આપણે ઉત્પન્ન કર્યો હોય તો પણ તત્વજ્ઞાનથી એ પણ બાધિત થઈ જાય છે. એ સમય શંકરાચાર્ય મારે વિકલ્પ વિનિવર્તેત યદિ કેનચિત કલ્પિત સ્યાત. જો ખરેખર કોઈ વડે એની કલ્પના કરવામાં આવી હોય અથવા કોઈ સત્ય કલ્પના જો હોત, કોઈ સત્ય તત્વ વડે કલ્પના કરવામાં આવી હોત, અર્થાત આ શાસ્ત્રમાં કે શાસ્ત્રમાં કે શિષ્યમાં તાત્વિકતા હોત તો નિવર્તેત, તો એના નિવારણ માટે કે બીજો પ્રયત્નની આવશ્યકતા હોત. પરંતુ यथा अयम प्रपंच है माया रज्जु सर्वोत तथा अयम शिष्यादि भेद विकल्पो भी प्राक प्रतिबोधादेव उपदेश निमित्त है. એ કહે છે કે આ શિષ્ય શાસ્ત્ર અને શાસ્ત્ર એ જે વિકલ્પ છે એ પણ પ્રપંચનો જ એક ભાગ છે. આ પ્રપંચ જેની સત્તા છે એવી જ સત્તા આ શાસ્ત્ર શિષ્ય અને શાસ્ત્ર એ વિકલ્પની એટલી જ સત્તા છે. તાત્વિક દ્રષ્ટિએ ભલે લાગણી દ્રષ્ટિએની કદાચ વધારે ઓછી સત્તા આપણે આપીએ, પણ તાત્વિક દ્રષ્ટિએ એટલી, પેલું જે કહે છે કે ગુરુ સાથે અદ્વૈત એ લાગણી દ્રષ્ટિએ કહેવામાં આવે, તત્વની દ્રષ્ટિએ નહીં. પણ તત્વની દ્રષ્ટિએ આ પણ પ્રપંચનો જ એક અંશ હોવાને કારણે એમાં એટલી સત્યતા છે એટલી પ્રપંચની સત્યતા છે. તો આ પ્રકારના વિકલ્પની એટલે શાસ્ત્ર શાસ્ત્ર શિષ્ય આ વિકલ્પની કલ્પના કેમ કરવામાં આવી? ઉપદેશાદ અયમ વાદ હૈ. ઉપદેશ એટલે ઉપદેશ નિમિત્તમ, ઉપદેશમ ઉદ્દેશ્ય અયમ વાદ. ઉપદેશાદ ઉપદેશાય, ઉપદેશ માટે, ઊંઘમાંથી સ્વપ્નમાંથી જગાડવા માટે આ વાદ છે. વાદ એટલે વ્યવસ્થા છે. વ્યાદ એટલે શું? વ્યવસ્થા, વ્યવહાર.
આ પ્રકારની એક વ્યવસ્થા ઉત્પન્ન કરવામાં આવે છે ગુરુ, શિષ્ય અને શાસ્ત્રની. શેના માટે? તો કે સ્વપ્ન જે છે, સ્વપ્નમાં જે શિષ્ય છે એમાંથીને જગાડવા માટે. કારણ કે સ્વપ્નથી આપણે સ્વપ્નમાં ત્યારે અમુક પ્રકારના સ્વપ્નના વસ્તુથી આપણે સ્વપ્નમાં જાગીએ છીએ. સ્વપ્ન પેલો વાઘ કે ચોર આવતા આપણે જેમ જગાડે છે તેમ આ પણ અનાદિકાળનું જે સ્વપ્ન છે એમાં જાગ્રત થવા માટે અમુક પ્રકારની વ્યવસ્થાની આવશ્યકતા છે. આ વ્યવસ્થા પણ સ્વપ્નને અંતર્ગત જ છે. આ વ્યવસ્થા પણ મિથ્યાને અંતર્ગત જ છે. ગુરુ, શિષ્ય, ઉપદેશ અરે જ્ઞાન પણ, હું બ્રહ્મ છું એ જ્ઞાન પણ એને જ અંતર્ગત છે. પેલું ગાયનું જેમ દ્રષ્ટાંત આપે છે ને, કે ગાયનું દોરડું ખોવાઈ ગયું તો હવે ગાયને બાંધવી કેવી રીતે? ગુરુજી કહે છે તો ગાયને બાંધને, પણ મહારાજ દોરડું છે નહીં તો ગાયને બાંધવું કેવી રીતે? તું તારે જા અને ગાયને બાંધતો હોય એવી ચેષ્ટા કરજે. એટલે ગુરુજીનું માને શિષ્ય ત્યાં ગયો અને ગાયને બાંધતો હોય એવી ચેષ્ટા કરી. અને આશ્ચર્યની વાત છે કે ગાય તો ત્યાં ત્યાં ઊભી રહી ગઈ અને આખી રાત ત્યાં ત્યાં જ રહી, ખસી જ નહીં. કે ખરું આ ગુરુજીએ કંઈ કરી કરામત. બે સવારે જયારે ગાયને પછી હાંકવા ગયો, ઉઠાડવા ગયો તો ગાય તો ચાની હાલે જ નહીં ત્યાંથી. ગુરુજી આ તો ગાય તો આ ચાલતી જ નથી. તો કે એને છોડી દે. પણ બાંધી જ ક્યાં કે છોડવાની છે? તો કે ના ના છોડ દઉં, જેવી રીતે બાંધી એવી રીતે છોડ. જઈને એ જ પ્રકારની ચેષ્ટા કરી, જેને છોડવાની ચેષ્ટા કરી અને તરત આ ગાય ચાલવા માંડી. આખો એક વ્યવસ્થા ઉત્પન્ન કરવામાં આવી. શેની વ્યવસ્થા? આ છોડવાની એક વ્યવસ્થા ઉત્પન્ન એટલા માટે કરવામાં આવે, નહીં તો ગાયને આપણે છોડી ના શકીએ. ગાય જે બંધાયેલી નથી અને છતાં માને છે કે હું બદ્ધ છું, એને મુક્ત કરવા માટે અમુક વિશિષ્ટ વ્યવસ્થાની આવશ્યકતા. કઈ વ્યવસ્થા? અને અમુક પ્રકારની ચેષ્ટાઓ, જેથી જાણે કે ગાય છૂટતી હોય એ પ્રકારની ચેષ્ટાની આવશ્યકતા છે. બીજી તો ગાય તમે આમ પંપાળો ગમે તે કરો, પૂંછડું આમાં તોય કદાચ ના હટે ત્યાંથી. કારણ કે એના મનમાં એવો દ્રઢ ખ્યાલ છે કે હું બદ્ધ છું. એ પ્રકારના બંધનરૂપ સ્વપ્નમાં જે ગાય છે એને પેલું પણ સ્વપ્ન જ છે, પેલું છોડવું હોય કે સાચું નથી. અને છતાં એવા પ્રકારનું આ સ્વપ્ન કે વ્યવસ્થા છે જે એ પેલા સ્વપ્નોમાંથી જગાડવા માટે સમર્થ છે. અને માટે એ પ્રકારની વ્યવસ્થા કલ્પવામાં આવી છે. ઉપદેશાત અયમ વાદ હૈ, ઉપદેશમ ઉદ્દેશ્ય, ઉપદેશને ધ્યાનમાં રાખીને જ આ વાદ કે આ વ્યવસ્થા છે. શિષ્ય શાસ્તા શાસ્ત્રમિતિ અયમ વાદ હૈ ઉપદેશાદ. જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે. ઉપદેશ કાર્ય તો જ્ઞાની નિવૃત્તે. ઉપદેશનું જે કાર્ય છે એટલે ઉપદેશ જે સંપન્ન કરવાનું છે એવું જ્ઞાન નિવૃત્તે, એ જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય. જ્ઞાતે આમ કરીને ઉપદેશના પરિણામે જ્યારે જ્ઞાન થાય, પરમાર્થ તત્વે જ્ઞાતે, પરમાર્થ તત્વનું જ્યારે જ્ઞાન થાય, દ્વૈતમ ન વિદ્યતે, તો પછી દ્વૈત રહેતું નથી. પછી શિષ્યના મનમાં શિષ્ય જ રહેતો નથી અને ગુરુ, કોઈ પ્રકારનું દ્વૈત પછી રહેતું નથી આવતું. ભલે દ્વૈતનો વ્યવહાર ચાલુ રહે પરંતુ એની દ્રષ્ટિમાં એ દ્વૈત પણ અર્થાત નહીં તો કંઈક પાછું રહી ગઈ, થોડી રેસિડ્યુ રહી ગયો, કોઈ અવશેષ રહી જાય દ્વૈતનો, એવું નહીં. દ્વૈતનો કોઈ પણ અવશેષ, અર્થાત પ્રપંચ તો નથી જ રહેતો પણ આ અવશેષ પણ દ્વૈતનો રહેતો નથી. એમ કરીને આ 7મા મંત્રની એમણે વ્યાખ્યા કરી. મંત્રના શબ્દોની, મંત્રમાં રહેલા વિચાર કે વ્યાખ્યા કેવી રીતે કરી, કે કેવી જાતનું આ ઉપદેશ કેમ કર્યો, કેવી રીતે ઉપદેશથી આપણે એમાંથી આજ્ઞામાં નિવૃત્ત થઈએ. આ 7મા મંત્રમાં જે ઉપદેશ કરવામાં આવે એ ઉપદેશ કરવાની પ્રક્રિયા કઈ છે, કે વિશ્વ પ્રાજ્ઞ તેજસની શું વ્યવસ્થા છે, કયા પ્રકારના બંધનથી એ લોકો પીડાય છે અને તેથી કયા પ્રકારના ઉપદેશથી મુક્ત થાય, એની આખી વ્યવસ્થા આ શ્લોકમાં સમજાવે. પણ હજી આ તો ઉપનિષદના 7 જ મંત્રો થયા. ઉપનિષદના કેટલા છે? 12 મંત્ર છે અને હજી 5 મંત્ર બાકી રહ્યા. 64મા પાના પર કહે છે, અભિધેય પ્રધાન ઓમકાર ચતુષ્પાદાત્માદે વ્યાખ્યાય. તો અત્યાર સુધી વ્યાખ્યા કઈ કરી? અભિધેય પ્રધાન. અભિધેય એટલે જગત કે પ્રપંચ, સોયમાત્મા ચતુષ્પાદ એવું કહ્યું. સર્વમિ એતદ બ્રહ્મ, અયમાત્મા બ્રહ્મ, સોયમાત્મા ચતુષ્પાદ. આ આત્મા ચતુષ્પાદ છે. એ આત્માની વ્યાખ્યા કઈ રીતે કરી? આ 4 પાદની દ્રષ્ટિએ કરી વ્યાખ્યા. ચતુષ્પાદ કયા ચતુષ્પાદ? વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ, તુર્ય. આ 4 પાદ છે. આ 4 કયા છે? અભિધેય. અભિધેય અર્થાત
જે અભિધાન વડે, નામ વડે, અભિધેય એટલે કે જે શબ્દના અર્થરૂપ છે. અંતેથી અભિધેય પ્રધાન ઓમકાર ચતુષ્પાદાત્મા. આત્મા તો ઓમકાર જ છે, પણ ત્યાં પ્રાધાન્ય કોણ હતું? 4 પાદનું હતું, એટલે અભિધેયનું પ્રાધાન્ય હતું. હવે એ જ ઉપદેશ અભિધાનની પ્રધાન નથી કે બંનેનો ઐક્ય સિદ્ધ કરવો પડે. પ્રશ્ન, સ્વામી તમે તો કોઈ પહેલા દિવસ કે ઓમકારની વ્યાખ્યા માટે તો ઓમકાર તો આવ્યો જ ને હજી સુધી. ઓમકાર જ આવે છે અત્યાર સુધી. અત્યાર સુધી શેની વ્યાખ્યા થઈ? ઓમકાર નહીં. તો કઈ રીતે વ્યાખ્યા થઈ? અભિધેય પ્રાધાન્યની વ્યાખ્યા થઈ. સર્વમ એતદ બ્રહ્મ. પહેલા શું કહ્યું? ઓમ ઇત્યેત અક્ષરમિદમ સર્વમ અભિધાન પ્રધાન એ થયું. બીજો મંત્ર શું કહ્યું? સર્વમ એતદ બ્રહ્મ. એ અભિધેય પ્રધાન થયું. એ અભિધેય પ્રધાનની વ્યાખ્યા થઈ. આ બધું બ્રહ્મ છે કેવી રીતે થયું એ સમજાવ્યું. ઓમકાર આ બધું છે કેવી રીતે એ હવે સમજાવે છે. અભિધાન પ્રધાન વ્યાખ્યા હવે કરે છે. એટલે 8મા મંત્રમાં કહે છે સોયમાત્મા અધ્યક્ષરમ ઓંકાર અધિમાત્રમ પાદાહ માત્રાહ માત્રાસ્ય પાદાહ અકાર ઉકારો મકાર ઇતિ. સોયમાત્મા એ આત્મા જેને ચતુષ્પાદ કહેવામાં આવે એ જ આત્મા અધ્યક્ષરમ ઓંકાર અધ્યક્ષરમ અક્ષરમ અધિકૃત્ય અભિધાન પ્રાધાન્યને વર્ણ્યમાન અધ્યક્ષરમ. એ આત્માનું જ્યારે અભિધેયની પ્રધાનતાથી વર્ણન કરવામાં આવે તેને ચતુષ્પાદ કહેવામાં આવે છે. એ જ આત્માનું અભિધાન એટલે કે નામની પ્રધાનતાથી વર્ણન કરવામાં આવે ત્યારે એને જ ઓમકાર કહેવામાં આવે છે. એ આત્માને ચતુષ્પાદ પહેલા કહ્યો. કેવી રીતે કહ્યો? અભિધેયની પ્રધાનતાથી. એ જ આત્માને એવું શું કહે છે? ઓમકાર. શેની પ્રધાનતાથી? અભિધાનની પ્રધાન. અભિધાન એટલે નામ, અભિધેય એટલે કે નામી. નામીની પ્રધાનતાથી આત્માને ચતુષ્પાદ કહો. એની વ્યાખ્યા થઈ 7 મંત્રમાં. હવે નામ એટલે કે અભિધાન ઓમકાર એના પ્રાધાન્યથી હવે વ્યાખ્યા કરીએ છીએ. કિમ પુનઃ તદ અક્ષરમ સોયમાં આત્મા અધ્યક્ષરમ. અક્ષર એટલે કે અભિધાનની પ્રધાનતાથી કહેવામાં આવે તો કેવો છે આત્મા? ઓમકાર કયો એ અક્ષર છે? ઓમકાર એ જ આત્મા ઓમકાર છે. જે આત્મા ચતુષ્પાદ હતો એ જ આત્મા ઓમકાર છે. કેવી રીતે? સોયમાં આત્મા ઓમકાર સોયમ ઓમકાર પાદશ પ્રવિભજ્યમાન અધિમાત્રમ પાદાહ માત્રામ અધિકૃત્ય વર્તતે તે અધિમાત્રમ. તો અધિમાત્રમ એ જયારે ઓમકારને માત્રાની રીતે જોવામાં આવે ત્યારે પાદાહ માત્રાહ પાદાહ. અર્થાત પેલા અભિધેય પ્રધાન આત્માના જે પાદ છે એ અભિધાન પ્રધાન ઓમકારની માત્રાઓ છે. અને અભિધાન પ્રધાન ઓમકારની જે અભિધાન ઓમકારની જે માત્રાઓ છે એ અભિધેય આત્માના પાદ છે. અભિધેય ચતુષ્પાદ, અભિધાન ઓમકાર. ચતુષ્પાદના જે પાદ છે એ ઓમકાર જે નામ છે એની માત્રાઓ છે. પાદાહ માત્રાહ માત્રાસ્ય પાદાહ. તો કઈ માત્રાઓ છે? અકાર ઉકાર મકાર ઇતિ. અકાર ઉકાર અને મકાર એ ઓમકારની 3 માત્રાઓ છે. તત્ર વિશેષ નિયમ ક્રિયતે. ચલો અહીંયા 3 માત્રાઓ અને પેલા 4 પાદ એ બેને શું સંબંધ છે? એ સંબંધ હવેના મંત્રમાં બતાવે છે. 9મા મંત્રમાં કહે છે જાગ્રત સ્થાન વૈશ્વાનર અકાર પ્રથમા માત્રા આપતે આદિમત્વાદ્વા આપનોતિ વૈ સર્વાન કામાન આદિશ્ચ ભવતિ ય એવં વેદ. હવે આ 3 જે માત્રાઓ છે અકાર ઉકાર મકાર એની ઓળખ આપે છે. જાગૃત સ્થાન વૈશ્વાનર અકાર પ્રથમા માત્રા. આ પ્રથમ માત્રા જે અકાર છે કોણ છે? વૈશ્વાનર જે જાગૃત સ્થાન જાગૃત સ્થાન બહિષ્પ્રજ્ઞ સપ્તાંગ એકોનવિંશતિ મુખ સ્થૂલભૂત વૈશ્વાનર. જે પ્રથમ પાદ હતો એ શું છે? એ પ્રથમ માત્રા અકાર. જે વૈશ્વાનરને આગળ પ્રથમ પાદ કહેવામાં આવ્યો એ જ વૈશ્વાનર શું છે? અકાર પ્રથમા માત્રા. વૈશ્વાનર એકનો એક જ છે પણ એનું અભિધેય પ્રધાન જયારે વર્ણન કરી ત્યારે શું થાય? પ્રથમ માત્રા. અભિધાન પ્રધાન વર્ણન કરી ત્યારે શું થાય?
અરે પ્રથમ પાદ અભિધાન પ્રધાન એટલે પ્રથમ માત્રા. શા માટે ભાઈ? હિંસા પરથી કે આ વૈશ્વાનર છે, જાગ્રત છે, વિશ્વ છે, એ અકાર પ્રથમ માત્રા કેવી રીતે? તો શ્રુતિ પોતે સમજાવે છે, એટલે આપણે સમજી શકીએ ભાઈ આકારને અને વૈશ્વાનરને લાગે વળગે શું? આમ સામાન્ય રીતે નામ અને નામીમાં કંઈક તો હોવું જોઈએ ને. એમને એમ તો નામ ન જ આપીએ આપણે. તમે ખાલી 68 નામ આપી દીધું, અકાર, ઉકાર, મકાર, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત, કે પછી એની પાછળ કઈ કારણ છે? તમે એમ કહો છો કે ભાઈ આમાં વિષ્ણુનું મારે દ્રષ્ટિ કરવી જોઈએ, તો ગમે ત્યાં વિષ્ણુની દ્રષ્ટિ કરવાની, તો કે એની શાલિગ્રામમાં, કઈ શાલિગ્રામમાં કંઈક છે, એ પણ શ્યામ છે, વિષ્ણુ પણ શ્યામ છે, અને શાલિગ્રામમાં એવા કંઈક ચિહ્નો હોય જે ચિહ્નો વિષ્ણુમાં હોય, માટે આપણે ત્યાં વિષ્ણુની ઉપાસના કરવાનું કહેતા હોય. અને તેથી હંમેશા નામ અને નામીમાં અથવા તો પ્રતીક અને જે એની પ્રતીકથી જેનો નિર્દેશ થાય છે વસ્તુમાં, ઉપાસ્યમાં કંઈક તો સામ્ય હોવું જોઈએ. અને તેથી આ જે માત્રા છે ઓમકારની અને આત્માનો જે પાદ છે એમાં કંઈક સામ્ય હોવું જોઈએ. તો સામ્ય સમજાવે છે. આપતે હે આદિમત્વાદ્વા. આપતે હે, આપતે એટલે કારણ કે વ્યાપ્તિ એનો સ્વભાવ છે. આકાર કેવો છે? સર્વત્ર વ્યાપ્ત છે. એ કે છે અકાર પ્રથમા માત્રા કેન સામાન્ય આપતે હે. આપતિ હિ વ્યાપ્તિ, વ્યાપ્તિ હિ અકારેણ સર્વાવાગ વ્યાપ્તા અકારો ભી સર્વાવાગ ઇતિ શ્રુતે. એની ચર્ચા આપણે કરી ગયા આગળ કે સમગ્ર વાણી અકાર વડે વ્યાપ્ત છે. એ સૌથી પ્રથમ ધ્વનિ છે અને ધ્વનિના પરિણામ રૂપ કે ધ્વનિના વિકાર રૂપ કે પરિવર્તન રૂપ જ બીજા બધા ધ્વનિ છે. આ ઈ ઉ કખ ગઘ આ બધું અના જ પરિણામ છે. જેમ બધા અનેક અલંકારો સુવર્ણના જેમ પરિણામ હોય તેમાં બધા ધ્વનિ એના જ પરિણામ હોવાને કારણે દરેક ધ્વનિમાં તો હોય જ, અનુગત છે. જેમ સુવર્ણ બધા અલંકારોમાં અનુગત છે, તે રીતે આકાર જે છે એ બધા ધ્વનિમાં અનુગત છે. માત્ર માણસના ધ્વનિમાં નહીં, બધા જ્યાંય પણ કોઈ જગ્યાએ જે કંઈ ઉચ્ચારણ થાય એ બધામાં એ સૌથી પહેલો ધ્વનિ છે. તો પછી ભલે એ તો બરોબર, પણ વૈશ્વાનર જે છે એ વ્યાપ્ત તથા વૈશ્વાનરેણ જગત વ્યાપ્તમ. આ વૈશ્વાનર છે સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. કેવી રીતે? તસ્ય હવયે તસ્ય હવા એતસ્ય આત્મનઃ વૈશ્વાનરસ્ય, આ બધું કઈ સંધિ કરી દે છે. તસ્ય હવા એતસ્ય આત્મનઃ વૈશ્વાનરસ્ય મૂર્ધા એવ સુતેજાહ ઇત્યાદિ શ્રુતે હૈ. આગળ ચર્ચા કરી કે વૈશ્વાનર કેવો છે? વિરાટ પુરુષ છે. એનું મસ્તક તો કે સ્વર્ગ, એના ચરણ તો કે પૃથ્વી, મધ્ય ભાગ તો કે અંતરિક્ષ, ચક્ષુ તો કે સૂર્ય, એનો પ્રાણ તો કે વાયુ. અને આ રીતે જે વૈશ્વાનર છે કેવો છે? વિરાટ પુરુષ છે, સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. અને આકાર કેવો છે? સર્વવાણીમાં વ્યાપ્ત છે. સર્વવાણી એટલે કે નામ, અને નામમાં દરેક નામ એ કોઈને કોઈ રૂપને અનુરૂપ હોય છે. અને તેથી આ સમગ્ર જગત કેવો છે? રૂપાત્મક છે. એનો નિર્દેશ થાય છે નામથી. બધા નામનું ઉચ્ચારણ, નામનું ઉત્પત્તિ શામાંથી? અકારમાંથી. આ રૂપ બધા ભેગા શું થાય? વિરાટ કે વૈશ્વાનર. અને તેથી જેમ અકાર સર્વત્ર વ્યાપ્ત છે, વૈશ્વાનર સર્વત્ર રૂપમાં, અકાર સર્વ નામમાં વ્યાપ્ત છે, વૈશ્વાનર સર્વ રૂપમાં વ્યાપ્ત છે. અને નામ રૂપ અભિન્ન હોવાને કારણે આ અકાર અને વૈશ્વાનર કેવા છે? અભિન્ન છે. અભિધાન અભિધેય હો એકત્વમ છે અવોચામાં. આગળ ઘણી ચર્ચા કરી ગયા કે અભિધાન અને અભિધેય નામ અને નામી એક જ છે, એ તો અમે કહી જ ચુક્યા છે. તો આ રીતે જાગૃત સ્થાન વૈશ્વાનર અકાર પ્રથમા માત્ર આપતે આદિમત્વાદ્વા. હવે જે કોઈ આવી ઉપાસના કરે, ધારો કે ઓમકારની આ પ્રકારની ઉપાસના કરે, છે એ જ વૈશ્વાનર છે, આ પ્રકારનું દર્શન જેને થાય એ પ્રકારની ઉપાસના કરે અને આ પ્રકારનું દર્શન જો થાય તો કયું ફળ મળે? આદિહસ્ય વિદ્યતે આદિમત યથૈવ આદિમત અકારાખ્યમક્ષરમ તથૈવ વૈશ્વાનરઃ તસ્માદ્વા સામાન્ય લકારત્વમ વૈશ્વાનરસ્ય. તો બીજું પણ એક સામાન્ય છે. એક તો આપતે હે આદિમત્વાદ્વા. અકાર એ જ વૈશ્વાનર છે. એને બે કારણ આપે છે. આપતે હે કારણ કે અકાર સર્વ વાણીમાં વ્યાપ્ત છે, નામોમાં વ્યાપ્ત છે, અને વૈશ્વાનર સર્વ રૂપમાં વ્યાપ્ત છે. માટે એક છે. અર્થાત અકાર જે શું છે? અભિધાન છે. વૈશ્વાનર શું છે? અભિધેય છે. અભિધાન અને અભિધેય એક હોવાના કારણે અકાર એ જ વૈશ્વાનર છે, વૈશ્વાનર એ જ અકાર છે.
અને બીજું શું કહ્યું? આદિમત્વાદ્વા, એ પણ સામ્ય કહ્યું. બંને આદિ છે. આદિયસ્ય વિદ્યતે આદિમત, જેનો આદિ છે એને કહેવાય આદિમત. યથૈવ આદિમત અકારાખ્યમ અક્ષરમ તથૈવ વૈશ્વાનર. જેમ બધી વાણીનું ઉચ્ચારણ ક્યાંથી પ્રારંભ થાય? અ શું છે? પ્રથમ ઉચ્ચારણ છે. એટલે આપણા બધા ઉચ્ચારણનો પ્રારંભ ક્યાં છે? અ. બધા ધ્વનિમાં પ્રથમ ધ્વનિ કયો? અ. અંતેથી બધા ઉચ્ચારણનો પ્રારંભ ક્યાં છે? અ. અ કેવો છે? આદિમત, આદિ ધરાવનારો અથવા આદિ સ્થાન ધરાવનારો અ છે. તો વૈશ્વાનર પણ કેવો છે? આદિ સ્થાન ધરાવનારો. કારણ કે સ્વપ્ન પણ એમાંથી જન્મે છે, અને એટલે એનો લય સ્વપ્નમાં થાય, અને સ્વપ્નનો લય સુષુપ્તિમાં થાય. અને આ રીતે પ્રથમ અનુભવનો વિષય કયો છે? વૈશ્વાનર. તથૈવ વૈશ્વાનર તસ્માદ વા સામાન્યાત અકારત્વમ વૈશ્વાનરસ્ય. તેથી એ બીજું કારણ છે જે પરથી આપણે કહી શકીએ કે આ વૈશ્વાનર જ અકાર છે, અકાર વૈશ્વાનર છે. તદ એકત્વવિદ ફલમાહ. અકાર અને વૈશ્વાનર બંનેનું ઐક્યની ઉપાસના કરનારનું જે ફળ મળે છે એને કહે છે આપનોત હૈ સર્વાન કામાન આદિ પ્રથમશ્ચ ભવતિ મહતામ એવં વેદ યથોક્તમ એકત્વમ વેદ ઇત્યર્થઃ. આ પ્રકારનું જે જ્ઞાન પ્રાપ્ત કરે છે કે વૈશ્વાનર અકાર વચ્ચેના ભેદનું જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એ આપનોતી એવું બધું પ્રાપ્ત કરે. સર્વાન કામાન, એની સર્વ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આદિ ભવતિ, આદિ એટલે પ્રથમ, એ પ્રથમ બને. મહતામ, મહાપુરુષોમાં પણ મહાન બને છે, અને સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. એવું અવાંતર ફળ કહ્યું. આ પ્રકાર અકાર એ વૈશ્વાનર છે, એ પ્રકારની ઉપાસના. પછી આગળ કહે છે સ્વપ્નસ્થાન તૈજસ ઉકાર દ્વિતીયા માત્રા ઉત્કર્ષાત ઉભયત્વાદ્વા ઉત્કર્ષતિ વૈજ્ઞાન સંતતિમ સમાનસ્ય ભવતે ન અસ્ય બ્રહ્મવિદ કુલે ભવતે ય એવં વેદ. સ્વપ્ન સ્થાન તૈજસ ઉકાર દ્વિતીયા માત્રા. આ તૈજસ છે, સ્વપ્ન જેનું સ્થાન છે, ક્ષેત્ર છે, એવું જે તૈજસ છે એ જ ઉકાર છે, એ દ્વિતીયા માત્રા છે, બીજી માત્રા છે. શા પરથી કહો છો? ઉત્કર્ષાત. ઉભયત્વાદ્વા, એમાં બે કારણ આવે છે. ઉત્કર્ષાત, અકારાત ઉત્કૃષ્ટ ઉકાર. આ અકાર પછી ઉકાર આવે છે. ઉ નો ઉચ્ચાર કરવા માટે પેલા અ અને પછી ઉ અને પછી મ. તો ઉકાર કેવો છે? અકાર કરતા ચઢિયાતો છે, કારણ કે અકાર પછી એનું સ્થાન છે. એ રીતે અંતે રીતે આ જે તૈજસ છે એ વિશ્વ કરતા ચઢિયાતો છે. તથા તૈજસ વિશ્વાત. એક રીતે જો વિશ્વમાં વધારે બંધન છે, આ દેહનું બંધન છે. એવું બંધન પેલા સ્વપ્નમાં કે તૈજસમાં ન હોવાને કારણે તૈજસ અર્થાત જે સ્વપ્ન પુરુષ છે એ જાગ્રત પુરુષ વિશ્વ કરતા ચઢિયાતો છે એમ કહી શકાય. અને ઉકારની અંદર અકાર સમાઈ ગયો હોવાને કારણે અને અકારથી વધારે કંઈક હોવાને કારણે ઉકારને અકારથી આપણે ઉત્કૃષ્ટ કહી શકીએ. ઉત્કર્ષાત. ઉકાર જે છે અકારથી ચઢિયાતો છે, અને તૈજસ છે એ વિશ્વથી ચઢિયાતો છે. અને ઉભયત્વાદ અકારમ અકારયો મધ્યસ્થ ઉકાર વિશ્વ પ્રાજ્ઞ મધ્યે તૈજસ ઉભય ભાગત્વ સામાન્યાત. આ ઉકાર એવો છે કે જેની અંદર અકારનું પણ કંઈક છે ને મકારનું પણ. અકાર ને મકારની વચ્ચે ઉકાર રહેલો છે, એટલે અકારનો પણ એક અંશ એનામાં રહેલો છે અને મકારનો પણ અંશ રહેલો છે. મકાર તરફ જઈ રહ્યો છે, બંધ થવા તરફ જઈ રહ્યો છે, પણ મકાર એટલે સુષુપ્તિનો પણ અંશ છે. જેમ સ્વપ્નની અંદર બે અંશ છે, જાગ્રતનો પણ અંશ છે અને સુષુપ્તિનો પણ અંશ છે. જાગ્રતનો કેમ અંશ છે? કે મન હજી કામ કરી રહ્યું છે. સુષુપ્તિનો કેમ અંશ છે? ઇન્દ્રિયો કામ કરતી નથી, ઇન્દ્રિયો ઊંઘી ગઈ છે, માટે સુષુપ્તિનો અંશ છે. અને મન જાગ્રત છે માટે જાગ્રતનો અંશ છે. અને જે આ તૈજસ જે છે એમાં બંનેના અંશ છે. ઉભયત્વાર, એ બંનેના કંઈક કંઈક ગુણો એનામાં છે. તેમ ઉકારની અંદર પણ અકારના પણ થોડા ગુણો છે, અકારમાંથી જે બનેલો છે. અને જોડે જોડે મકારના પણ થોડા ગુણો છે, કારણ કે મકારથી બધી વાણીનો અંત આવી જાય એમ ઉકારથી પણ થોડોક અડધો અંત આવી ગયો છે. માટે ઉકાર જે છે એમાં અકાર અને મકાર બંનેનું કંઈક કંઈક અંશ છે. બંનેની મધ્યમાં પણ છે અને બંનેનો અંશ ધરાવે છે.
તૈજસ એ વિશ્વ અને પ્રાજ્ઞ મધ્યમાં પણ છે અને બંનેનો અંશ પણ ધરાવે છે. એ દ્રષ્ટિએ ઉભયત્વા એ બંનેનું સામાન્ય છે અને એટલા માટે આ ઉકાર છે એ જ તૈજસ છે. વિદ્વત ફલ ઉચ્યતે, આ પ્રકારની ઉપાસના કરે શું ફળ મળે? ઉત્કર્ષતિ હવે જ્ઞાન સંતતિમ વિજ્ઞાન સંતતિમ વર્ધયતિ. આવું જેનું જ્ઞાન થાય, આવી જાતની ઉપાસના કરનારની વિજ્ઞાન સંતતિનો વધારો થાય છે. એના વિજ્ઞાનમાં વધારો થાય કે વિજ્ઞાન સંતતિ ગુરુ શિષ્ય પરંપરામાં વધારો થાય, એમ પણ કહેવાય કે વિજ્ઞાનમાં વધારો થાય. સમાનશ્ચ ભવતી, સમાન એ મનુષ્ય બધા માટે સમાન બની જાય. તુલ્ય મિત્ર પક્ષસ્યૈવ શત્રુ પક્ષાણામ અપી અપ્રદ્વેષ્યો ભવતી. જેમ મિત્રો એનો દ્વેષ નથી કરતા તેમ શત્રુઓ પણ એનો દ્વેષ કરતા નથી. અને આ રીતે અર્થાત એના માટે કોઈ મિત્ર પણ રહેતો નથી કારણ કે કોઈ શત્રુ નથી. મિત્ર હંમેશા કોની સરખામણી છે? મિત્ર ન હોય ને સરખામણી આપણે મિત્ર કહીએ ને. એકને મિત્ર અમારો મિત્ર છે એટલે કે બીજો મિત્ર નથી તો જ આને મિત્ર કહો. બધા મારા મિત્રો હોય તો આપણે મિત્ર ના કહીએ. આ એવા માણસ છે એવું ક્યારે કહીએ બીજા માણસ ના હોય ત્યારે? બધા માણસ હોય તો ઓળખાણ ના કે આ માણસ છે લો, તો પછી પૂછે કે અમે નથી એમ કે આ મારો મિત્ર છે. ત્યારે આપણે ખબર હોય કે ભાઈ આ હું એનો મિત્ર નથી તો આ મારો મિત્ર છે, એ મારો મિત્ર નથી, કંઈક એવો વિષય છે તોય આપણે કહીએ કે આ મારો મિત્ર છે. પરંતુ આનો કોઈ શત્રુ ન રહેતો હોવાને કારણે શત્રુ અને મિત્ર બંને માટે કેવો છે? અપ્રદ્વેષ છે, કોઈનો દ્વેષ કરતો નથી. ઉભય છે ને, ઉભયત્વા, ઉભય હોવાને કારણે શત્રુ મિત્ર બંનેનું ઉભય, બંને ઉભયને માટે સમાન હોવાને કારણે સમાનશ્ચ ભવતી, તુલ્ય ભવતી. અબ્રહ્મવિદ અસ્ય કુલેન ભવતી, એની વિજ્ઞાન સંતતિમાં વધારો થવાને કારણે એના કુળની અંદર કોઈ અબ્રહ્મવિદ, બ્રહ્મનો જ્ઞાની નથી રહેતો. કોઈ એવો ઉપાસક ન હોય એવો ક્યારેય પણ એના કુળમાં જન્મતો નથી. આમ કરીને ઉકાર જે છે એ બીજી માત્રા એ શું છે? તૈજસ. પછી આગળ કહે છે 11મા મંત્રમાં સુષુપ્ત સ્થાન પ્રાજ્ઞ મકાર તૃતીય માત્રા મિતે અપીતેર્વા મિનોતિ હવા ઇદમ સર્વમ અપીતિશ્ચ ભવતી ય એવં વેદ. સુષુપ્ત સ્થાન પ્રાજ્ઞ મકાર તૃતીય માત્રા. આ પ્રાજ્ઞ છે એ સુષુપ્ત સ્થાન, સુષુપ્ત જેનું સ્થાન છે, સુષુપ્તિ જેનું સ્થાન છે એવો પ્રાજ્ઞ છે એ કેવો છે? એ મકાર છે, જે ત્રીજી માત્રા છે. શાબ્દિક કહો છો મિતે અપીતે વા મિતે મીએતે એવા. મિતે એટલે મિતિ એટલે માનમ, માપ. આ માપ રૂપ હોવાને કારણે આ બંને કેવા છે? માપે છે, બધાને માપતા હોવાને કારણે. મીએતે એવ હિ વિશ્વતૈજસુ પ્રાજ્ઞેન પ્રલયોત્પત્ત્યો પ્રવેશ નિર્ગમાભ્યામ પ્રસ્થેનેવ યવાહ. કઈ બહુ વિલક્ષણ રીતે દ્રષ્ટિ છે અહીંયા આગળ કે પ્રાજ્ઞ શું કરે છે? માપે છે. કોને માપે છે? વિશ્વ અને તૈજસને. એમાં દ્રષ્ટાંત આપે છે પ્રસ્થેનૈવ યવાહ. જવ હોય તો એને પ્રસ્થ એટલે એક પ્રકારનું માપ, માપતા હોય ને. ધારો કે આપણે આપવું 1 શેર 2 શેર કેવું કંઈક માપ હોય તો દૂધનું માપ હોય, જેમ 1 લીટર અડધો લીટર દૂધ માપીને આપે. એ માપ શું કરે છે? આ દૂધને માપે છે. તો માપમાં શું થાય ખબર છે? પેલા દૂધ અંદર જાય અને પછી બહાર આવે. આ ધારો કે જવ હોય એને આપણે માપતા હોઈએ કોઈ પાત્રથી, તો પેલા અંદર પેલો જવ જાય અને પછી બહાર આવે. અંદર જવું અને બહાર આવવું એ પેલું માપક છે, એનું લક્ષણ છે. જે માપતું હોય એનું લક્ષણ એવું છે કે અંદર જાય ને પછી બહાર આવે. તો આ વિશ્વ ને તૈજસ પેલા પ્રાજ્ઞમાં જાય છે ને બહાર આવે છે, જાય છે ને બહાર આવે છે. તેથી કહે છે મીએતે એવ હિ વિશ્વ તૈજસૌ પ્રાજ્ઞેન પ્રલયોત્પત્ત્યો પ્રવેશ નિર્ગમાભ્યામ. આ તૈજસ છે એમાં પ્રવેશ કરે છે અને વિશ્વ છે એમાંથી બહાર આવે છે. તો પ્રલય જયારે થાય ત્યારે તૈજસ છે એમાં વિશ્વ અને તૈજસ બંને એમાં જ મળી જાય. અને જયારે ઉદ્ભવ થાય, ઉત્પત્તિ થાય ત્યારે પાછા વિશ્વ અને તૈજસ બહાર આવે. આ વિશ્વ અને તૈજસ બંને પ્રાજ્ઞામાં જાય છે અને બહાર આવે છે. જેમ પેલા જવ પાત્રમાં ગયા અને બહાર આવ્યા
એ બધા આપણે કહીએ કે આ પ્રાગને શું છે, આ બંનેને માપે છે. કોને માપે છે? વિશ્વ અને તેજસને. મિતેહે અપીતેર્વા, અપીતિ એટલે પી જવું. તથા ઓમકાર સમાપ્તો પુનઃ પ્રયોગે છે પ્રવિશ્ય નિર્ગચ્છતે અકારો કારો મકાર. હા, પાછું એ પણ ખરું. તેવી રીતે આ જે મકાર છે એ પણ માપે છે. કોને માપે છે? અકાર અને ઉકાર જે છે એ પેલા મકારમાં પ્રવેશ, મ એમ કહીએ આપણે એટલે આપણું મોં બંધ થઈ જાય. એટલે બધા ધ્વનિ અ ને એવું બંને છે એમાં લીન થઈ ગયા. અને ભાઈ મોં ખોલીએ એટલે અ ઉચ્ચાર થાય. એટલે આમ જન્મ્યા પહેલો છેલ્લો અક્ષર કયો હતો? મ. છેલ્લો અક્ષર મ હોવાને કારણે બધા અક્ષરો ક્યાં લીન થઈ ગયા? મ માં. અને પછી મ પછી બીજો જે ઉચ્ચાર થાય અ કે ઉ, અને અ અને ઉ શેમાંથી જન્મ્યા? મ માંથી જન્મ્યા. અ અને ઉ નો લય શેમાં થયો? મ માં થયો. મ છેલ્લો અક્ષર છે. અને જયારે મોં ખોલીએ ત્યારે જ અ અને ઉ નો ઉચ્ચારણ થઈ શકે. પણ અ અને ઉ વગેરેનો જન્મ શેમાંથી થયો? મ માંથી. તો જેવી રીતે વિશ્વ અને તેજસ પ્રાજ્ઞમાં પ્રવેશ કરે અને વળી પાછા એમનો નિર્ગમન થાય, તેમ અકાર અને ઉકાર પણ મ માં પ્રવેશ કરે છે પ્રલય વખતે, અને વળી પાછા એમાંથી ઉદ્ભવ એમનો થાય છે. અંતેથી મકાર પણ અકાર ઉપાકાર માપે છે. એમાં મ છે એટલે મિતે હે એવું પણ છે. થોડું મકાર પણ અંદર આવે છે, મિતે હે. તો મકાર પણ અકાર ઉકારને માપે છે અને પ્રાજ્ઞ વિશ્વ તેજસને માપે છે. અને માટે એ બેમાં સામ્ય છે. અપીતેર્વા, અપીતિ અપ્યય એકી ભાવ. અપીતિ એટલે શું? અપ્યય એટલે એકી ભાવ. ઓંકારોચ્ચારણે અંત્યક્ષરે એકીભૂત એવ અકાર ઉકારૌ. ઓમ નું જયારે ઉચ્ચારણ કરે ત્યારે અકાર અને ઉકાર મની અંદર જાણે એકીભૂત બની જાય છે. સદા વિશ્વ તેજસુ સુષુપ્તિ કાલે પ્રાજ્ઞ. તે રીતે સુષુપ્તિના સમયે વિશ્વ અને તેજસ પ્રાજ્ઞમાં એકીભૂત બની જાય છે. અતો વા સામાન્ય એકત્વમ પ્રાજ્ઞમ અકારયો. અને આ રીતે બે પ્રકારનું સામ્ય છે. એક તો બધાને પી જાય છે એમ પણ કહેવાય. મકાર બધા ધ્વનિને પી જાય છે, પ્રાજ્ઞ બધાને પી જાય એટલે એકીભૂત બની જાય. એ રીતે પણ અને બંનેને માપે છે, પ્રવેશ નિર્ગમન થાય છે. એ બંને રીતે આ પ્રાજ્ઞ અને મકારમાં સામ્ય છે. અંતેથી આ મકાર છે એ જ પ્રાજ્ઞ છે. આવું ન કહ્યું ને સીધું કહ્યું તો પણ ચાલે. શ્રુતિએ કે આવું કહેવાની જરૂર નથી કે આનું કારણ આપવાની તો કહે કે આ દર્શન છે ને, દર્શન માટે કોઈ લોજિક નથી હોતું. આ પેન છે શા માટે છે એનું કારણ નથી. આ ગુલાબ છે, કેમ ગુલાબ છે? અરે કારણ કે આંખો કહે છે એટલે ગુલાબ છે. એમાં પછી મારે એ લોજિક આપવાની જરૂર નથી કે આ ગુલાબ છે, આ લાલ છે ને આવું છે ને આ પાંખડીઓ છે માટે ગુલાબ હોવું જોઈએ વગર. નહીં નહીં. અને શ્રુતિએ કોઈ પ્રકારનું કારણ આપવાની જરૂર નથી, કારણ કે પ્રમાણ છે. અને છતાં પણ આપણને કારણ આપે છે એટલા માટે કે એને જ આપણે સરખી રીતે સમજી શકીએ અથવા તો આપણે એને આત્મસાત કરી શકીએ એટલા માટે. એટલે શ્રુતિ પોતે પણ આ પ્રકારનું, શ્રુતિમાં તો તર્ક આપતી હોય છે. શ્રુતિને અનુરૂપ તર્ક આપણને શ્રુતિમાંથી મળતો હોય છે. માત્ર શ્રુતિને આપણે હૃદયંગમ કરી શકીએ એ માટે. વિદ્વત ફલમાં આ પ્રકારની ઉપાસના કરે, આ મકાર અને પ્રાજ્ઞ બેનું ઐક્ય છે એનું જેને જ્ઞાન થાય. મિનોતિ હવા ઇદમ સર્વમ. આ બધા આ ઇદમ સર્વમ આ જે કઈ છે ને મિનોતિ એને માપી લે છે. માપવું એટલે શું? જગત યાથાત્મ્યમ જાનાતિ ઇત્યર્થ. આ સમગ્ર જગતને માણસ માપી લે છે, અર્થાત સમગ્ર જગતનું યાથાત્મ્ય છે એ જાણી જાય છે. જગતને જાણ્યું એટલે જગતનું જે તત્વ છે એને જાણે છે. અપીતિશ છે અને બધાને પી અથવા બધાનો અપ્યય અથવા બધું એકીભૂત થઈ અર્થાત જગત કારણ આત્મા ભવતી ઇત્યર્થ. એ જગત કારણનો આત્મા બની જાય છે, અર્થાત એ કારણ આત્મા બની જાય છે. પ્રકૃતિ લય એનો થાય છે. પ્રકૃતિ એ જગતનું કારણ છે, એની અંદર આ લીન થઈ જાય છે. જગત કારણ આત્મા ભવતી ઇત્યર્થ. આ રીતે મકાર અને પ્રાજ્ઞ એ બેના ઐક્ય છે એના જ્ઞાનનું ફળ કહ્યું. શેના માટે આ બધું ફળ કહ્યું? અત્ર અવાંતર ફલવચનમ પ્રધાન સાધન સ્તુત્યર્થમ. બસ એક જ વાક્ય કહ્યું. આ બધા જે ફળો કયા એ શેના માટે કયા? શું શ્રુતિ એમ કહે છે કે આ પ્રકારની ઉપાસના આપણે કરવી જોઈએ? તો કઈ પ્રધાન સાધન સ્તુત્યર્થમ. પ્રધાન સાધન કયું છે? ઓમકારમાં બ્રહ્મની ઉપાસના કરવી અથવા ઓમકારમાં બ્રહ્મનું દર્શન કરવું એ પ્રધાન સાધન છે. એ સાધનની સ્તુતિ કરવા માટે, ઓમકારની સ્તુતિ કરવા માટે અને ઓમકારમાં બ્રહ્મ દ્રષ્ટિની સ્તુતિ કરવા માટે આ બીજી બધી અવાંતર જે દ્રષ્ટિ છે એનું પણ અહીંયા ફળ કયું?
કારણ કે આવું જો આકારને વૈશ્વાનર જાણવાથી જો બધી કામનાઓ પૂરી થતી હોય અને બધામાં આપણે મહાન બનતા હોઈએ, ઉકારને તેજસ જાણવાથી જો આપણાની બધી વિજ્ઞાન સંતતિ વધતી હોય, આપણે સમાન બની જતા હોઈએ, કોઈ અબ્રહ્મવિદ ન થતો હોય, અને મકારને પ્રાજ્ઞ તરીકે જાણવાથી જો આપણે જગતને તત્વ જાણી જતા હોઈએ કે જગતના કારણ ભાવ પ્રાપ્ત કરતા હોઈએ, તો પછી ઉકારમાં એટલે ઓમકારમાં બ્રહ્મની ઉપાસના કરવાની તો વાત જ શું કરવી, એમ કરીને એની સ્તુતિ કરવા માટે આ અવાંતર ફાગે છે. આનંદગીરી એમ માને છે કે આ ઉપાસનાનું પ્રકરણ છે, એ માને છે કે આ ઉપાસના માટે કહેવામાં આવ્યું છે. એવું અર્થઘટન આનંદગીરી આનું કરે છે. પણ આ ઉપનિષદના સંદર્ભમાં જોવા જઈએ તો ભાષ્યકારે પોતે જ કહ્યું કે પહેલા અભિધેય પ્રધાન વર્ણન હતું, અભિધાન પ્રધાન વર્ણન છે, માટે આ બંને એક જ વસ્તુ છે, અર્થાત એક જ્ઞાન એ જ આનો હેતુ હોઈ શકે. ફળ કયું છે માટે એને ઉપાસના કહે છે, પેલાનું ફળ કહે છે. ફળ કયું છે માટે ઉપાસનાનું આનું અર્થઘટન થયું. ફળને આપણે સ્તુતિ તરીકે ગણીએ તો પછી આ જ્ઞાન માટેનું વર્ણન છે. અને છેલ્લે 72મા શ્લોકમાં 12મો મંત્ર છે, 72મા પાના પર. અમાત્ર ચતુર્થ સંવિશતિ આત્મના આત્માનમ ય એવં વેદ. અમાત્ર ચતુર્થ અવ્યવહાર્ય પ્રપંચોપશમ શિવ અદ્વૈત એ. હવે જે ચોથી જે માત્રા એની વાત કરે છે, અમાત્ર. આકાર જે કોણ છે? વૈશ્વાનર. ઉકાર કોણ છે? તૈજસ. મકાર પ્રાજ્ઞ. અમાત્ર બે ઓમકારના ઉચ્ચારણ વચ્ચે જે ગાળો છે કે જે સમય છે જેમાં કોઈ ઉચ્ચારણ નથી, જેનું કોઈ માત્રા એટલે જેનું માપી શકાય, તો ઉ મ આ બધાનું માપ છે. પણ ઓમકારના બે ઉચ્ચારણ વચ્ચે જે ગાળો છે એનું કોઈ માપ નથી, કારણ કે ત્યાં કોઈ ઉચ્ચારણ નથી, ત્યાં કોઈ રૂપ નથી, નામ નથી, દેશ કાળ કોઈ પ્રકારનું માપ જ્યાં નથી. એ પ્રકારનું ઉચ્ચારણ જો થતું હોય તો આ મકારને કારણે જો લય થઈ જતો હોય, અર્થાત બધા પ્રપંચનો કે દ્વૈતનો જે લય થઈ ગયો હોય, તો દ્વૈતનો જ્યારે લય થઈ ગયો હોય ત્યારે કોઈ માપ રહેતું નથી, કારણ કે દેશ અને કાળનું માપ તો દ્વૈતને અંતર્ગત જ છે. એ દેશ અને કાળમાં રહેલો જે પ્રપંચ છે એ ઓમ અકાર ઓકાર મકાર એ ત્રણ અંતર્ગત છે. આ મકાર ઉકાર મકાર માત્ર ઓમ જ્યારે અમાત્રામાં અર્થાત દેશ કાળથી પર પણ જે ગાળો છે, ગાળો એટલે બે ઓમકારના ઉચ્ચારણ વચ્ચે એક ઓમકારનો લય થઈ ગયો અને બીજો ઓમકારનો જે ઉદ્ભવ થયો નથી, એ જે અવસ્થા છે એને શું કહે છે? અમાત્ર. અમાત્ર એ અવસ્થા કેવી છે? અજ્ઞાનની અવસ્થા નથી, કારણ કે આ અભિધાન અભિધેય બંને એક જ છે. અંતેથી જયારે આપણને જ્ઞાન છે એટલે અમાત્ર છે, ચતુર્થ છે, અવ્યવહાર્ય છે, સૂર્ય છે, ત્યારે બે ઓમકાર વચ્ચેના ઉચ્ચારણનો જે ગાળો છે તે આપણને ત્યારે માત્ર શાંતિ, માત્ર ચૈતન્ય જે છે એ જ આ તુર્ય છે. અને આ ઓમકાર આપણને પેલા સગુણ બ્રહ્મનું જ્ઞાન કરાવે, અપર બ્રહ્મનું, અને એ જેમાં લીન થાય અમાત્ર દ્વારા નિર્ગુણ બ્રહ્મનું આત્માનું જ્ઞાન કરાવે. અમાત્ર ચતુર્થ અવ્યવહાર્ય પ્રપંચોપશમ શિવ અદ્વૈત. અમાત્ર અહો છે. અમાત્ર માત્રા નાસ્તિ સહ માત્ર. એ માત્રા નથી, માપ નથી. માપ શેમાં હોય? દેશમાં હોય કે કાળમાં હોય. આમ દેશ અને કાળમાં કોઈ માપ જ્યાં નથી. આ ઓમકાર ચતુર્થ અમાત્ર ઓમકાર ચતુર્થ. એક અકાર, એક ઉકાર, એક મકાર, અમાત્ર જે ઓમકાર છે કેવો છે? ચતુર્થ. એમાં ચતુર્થ કાળ છે, એ પણ ચતુર્થ નથી. ખરેખર અકાર ઉકાર મકાર જે ધ્વનિ છે કે જે માત્રાઓ છે એનો ઉદ્ભવ પણ શેમાંથી થાય છે? અમાત્રમાંથી. અમાત્રમાંથી ઉદ્ભવ થયો, અમાત્રમાં જ એનો લય થાય છે. અંતની જેની સ્થિતિ છે ત્યારે પણ એ અમાત્રમાં જ સ્થિત છે. જેમ વિશ્વ તેજસ અને પ્રાજ્ઞ એનો ઉદ્ભવ શેમાંથી થયો? તુર્યમાંથી. લય પણ શેમાં થાય? જ્ઞાનથી લય થાય તુર્યમાં. આ લય કેવો છે? જ્ઞાનનો લય છે. આ કોઈ પેલો પ્રકૃતિનો લય નથી.
આ ત્રણ લય આત્મામાં ક્યારે થાય? જ્ઞાનથી થાય, બહાર થાય ત્યારે. તો ઉદ્ભવ અજ્ઞાનને કારણે તુર્યમાંથી થયો, જ્ઞાનને કારણે લય થાય, એ પણ તુર્યમાં થાય. અને મધ્યમાં જે છે એ પણ કેવું છે? તુર્ય. આદાવંતે છે એમ નાસ્તી વર્તમાને બી તત્તથા. આદિમાં જ નથી, અંતમાં પણ નથી, વર્તમાનમાં પણ નથી. આ વિશ્વ તેજ પ્રાજ્ઞ આદિમાં પણ નથી, જ્ઞાન થયા પછી અંતમાં પણ નથી, અને માટે વશમાં જયારે ભાષે છે ત્યારે પણ નથી. તો અમાત્ર છે ઓમકાર ચતુર્થ ચતુર્થ તુર્ય આત્મા એવ કેવલ એ કેવલ આત્મા છે. પેલો ત્રિપાદ આત્માનું વર્ણન થયું અકાર ઓકાર મકારથી. આત્મા ચતુર્થ પાદ એનું વર્ણન થાય છે અમાત્ર છે. આત્મા એવ કેવલ અભિધાન અભિધેય રૂપયો વાંગ મનસયો ક્ષીણત્વાદ. આનો કોઈ વ્યવહાર નથી. તો કે છે કે અભિધાન અભિધેય રૂપયો. અભિધાન અર્થાત નામ, અભિધાન એટલે નામ, અભિધેય એટલે રૂપ. તો નામ છે ક્યાં? કયું નામ શું છે? વાણી. રૂપ ક્યાં છે? તો કે મન. વાંગ મનસયો ક્ષીણત્વાત. આ બધા રૂપ ક્યાં છે? વાસ્તવમાં મનમાં જ છે. કારણ કે આપણે જ્ઞાન ક્યારે થાય? મનની વૃત્તિ હોય ત્યારે જ. એટલે શબ્દ એટલે કે વાણી અને રૂપ એટલે કે મન. આમ વાંગ મન અભિધાન અભિધેય રૂપયો વાંગ મનસયો ક્ષીણત્વાત. આ વાણી ને મન જયારે બંનેનો ક્ષય થઈ જાય, અભિધાન એટલે કેવું કે આ પ્રકારનું ઐક્ય સિદ્ધ કરવાનો હેતુ યુગપત પ્રવિલાપયન. પહેલા કે ઓમકાર આ સર્વ છે, આ સર્વ ઓમકાર છે. પહેલા અભિધાન પ્રધાન પછી અભિધેય પ્રધાન એમ કરીને બંનેનું ઐક્ય બતાવ્યું. કેમ બતાવ્યું? જેથી બંનેનો એક સાથે જ પ્રવિલાપ થાય. આમ ઓમકારને આપણે જયારે જાણતા હોઈએ કે ઓમ એટલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, અને ઓમનો જયારે લય થાય ત્યારે આપોઆપ જ પ્રપંચનો પણ લય થાય. આમ અભિધાન અને અભિધેય બંનેનો એક સાથે જ લય થઈ જાય. અને પછી જે રહ્યો અમાત્ર હે, કેવો છે? અવ્યવહાર્ય. એ કોઈ વ્યવહાર યોગ્ય નથી. વ્યવહાર છે ને થાય? વાણીથી થાય. શબ્દથી વર્ણવી ન શકાય, મનથી વ્યવહાર થાય, મનથી એને ચિંતન ન શકાય. માટે કેવો છે? અવ્યવહાર્ય. પ્રપંચોપશમ. અકાર ઉકાર મકાર એ પ્રપંચ બતાવે છે. સ્થૂળ સૂક્ષ્મ કારણ બધું. અકાર ઉકાર મકારના બીજા પણ ઘણા સ્થૂળ સૂક્ષ્મ કારણ બ્રહ્મા વિષ્ણુ આપણે કહ્યું હતું એક દિવસ. ત્રયીમ તિસ્રો વૃત્તિ ત્રિભુવન મથો ત્રીનપી સુરાન. ત્રણ અવસ્થાઓ, ત્રણ વેદ, ત્રણ દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર, ત્રણ જગત ભૂહુ ભુવઃ સુવઃ. આ બધાનો આમાં ઉલ્લેખ થાય છે અકાર ઓકાર મકારથી. એટલે સમગ્ર પ્રપંચ એ અકાર ઉકાર મકારથી જેનો નિર્દેશ થાય છે. એ ઓમના લીન થતાની સાથે આ પ્રપંચ પણ જયારે લીન થઈ જાય, પ્રપંચોપશમ. એટલે કહો છે શિવ. બધું અકલ્યાણ જતું રહ્યું. અમંગલ્યમ જે છે ક્યાં છે? બહાર છે બધું. એનું મૂળ સ્વરૂપ કેવું છે? પરમ મંગલમ. અંતેથી શિવ અદ્વૈત સંવૃત્ત. એવમ તો આજે અદ્વૈત છે શિવ પ્રપંચો અદ્વૈત, કારણ કે જ્યાં દ્વૈતનો કોઈ ભાસ નથી. અમાત્ર ચતુર્થ અવ્યવહાર્ય પ્રપંચોપશમ શિવ અદ્વૈત અમાત્ર છે. એવમ આ રીતે ઓમકાર આત્મા એવ. અંતેથી ઓમકાર આત્મા જ છે. આત્મા ચતુષ્પાદ હોય તો ઓમકાર કેવો છે? ચાર માત્રા વાળો છે. આત્માની જે ઓમકારનો પાદ છે એ જ ઓમકારની માત્રા છે, અને માટે ઓમકાર એ આત્મા જ છે. અંતેથી આ ઓમકારનું નિરૂપણ થયું. ઓમકારને આપણે જાણીએ તો આત્માને જાણીએ, અને એટલા માટે ઓમકાર એ આત્માની ઉપાસના માટે પણ, ચલો આત્માના જ્ઞાન માટે આ નિરૂપણ થયું. આ ઉપનિષદમાં ઓમકારને એક શબ્દ રૂપે વર્ણવ્યો. એ શબ્દની માત્રાઓ વર્ણવી. એ માત્રાઓનો અર્થ આપણે જણાવીને કે ઓમકાર આત્મા છે એ આપણે સમજાવ્યું. તેથી ઓમકારને આપણે જાણીએ કે તો ઓમકાર પર આત્માની દ્રષ્ટિગત ઉપાસના થાય. ઓમકારના આ રીતે આપણે ઓમકારને વિચાર કરીએ ઓમકાર પર, તો એ આત્માનું જ્ઞાન કરાવનારું સાધન બને. પણ બીજું કશું નહીં, તો ઓમકાર આત્મા છે, બ્રહ્મ છે, એમ બ્રહ્મ દ્રષ્ટિકરણનું એ રીતે પણ ઉપાસના કરતા હોય. એવમ યથોક્ત વિજ્ઞાન પ્રયુક્ત ઓમકાર ત્રિમાત્ર ત્રિપાદ આત્મા એવ. અને આ રીતે જેને જ્ઞાન છે એનો ઓમકાર આત્મા જ છે. તો આ પ્રકારની ઉપાસનાનું શું ફળ છે? જો આને ઉપાસના ગણવામાં આવે તો
અને જ્ઞાન ગણાવો તો જ્ઞાનનો પણ એ જ ફળ. સંવિશતિ આત્મના આત્માનમ એ એવમ વેદ. સંવિશતિ આત્મના સ્વેનૈવ સ્વમ પારમાર્થિકમ આત્માનમ એવમ વેદ. પોતે પોતાના આત્મામાં પ્રવેશ કરે છે, અર્થાત પોતાના પારમાર્થિક આત્માનું એને જ્ઞાન થાય છે. પરમાર્થદર્શી બ્રહ્મવિદ તૃતીયમ બીજભાવમ દગ્ધ્વા આત્માનમ પ્રવિષ્ટયતિ ન પુનર્જાયતે તુર્યસ્ય અબીજત્વાत्. અને જે બ્રહ્મવિદ છે આ રીતે જે અજ્ઞાનનું બીજ છે એનું દહન કરીને આત્મામાં પ્રવેશ કરે, તુર્યમાં પ્રવેશ કરે, અર્થાત તુર્યમાં નિષ્ઠ થાય, ત્યારે ફરી એનો જન્મ કેમ નહીં થતો? તુર્યમાં બીજ ન હોવાને કારણે જેનું જ્ઞાનથી બીજ દગ્ધ થયું છે. ન પુનઃ જાયતે નહીં રજ્જુ સર્પયો વિવેકે રજ્વામ પ્રવિષ્ટ સર્પ બુદ્ધિ સંસ્કારાત પુનઃ પૂર્વત તદ વિવેકે નામ ઉત્થાસ્યતિ. એકવાર જ્ઞાન થયું કે આ સર્વ મિથ્યા છે, એ સર્પ ક્યાં પ્રવેશ કરે છે? રજ્જુમાં, પોતાના આત્મામાં. સંવિશતિ આત્મના આત્માનમ. આ રજ્જુ ક્યાં પ્રવેશ કરે છે? સર્વમાં. સર્પ શું છે? રજ્જુનો આત્મા. રજ્જુ શું છે? સર્પનો આત્મા. આ સર્પ ક્યાં પ્રવેશ કરે છે? રજ્જુમાં. કારણ કે રજ્જુ શું છે? સર્પનો આત્મા. આ સર્પ પોતાના આત્મામાં પ્રવેશ કરે છે. એવી રીતે પ્રવેશ કરે છે કે ફરી ક્યારેય જાગ્રત નહીં. કેમ? કારણ કે એવા પ્રકારનો પ્રવેશ છે જ્યાંથી ફરી ઉદ્ભવ થવાનું નથી. એ પ્રવેશ કયો છે? જ્ઞાનનો પ્રવેશ હોવાને કારણે ફરી અજ્ઞાન ક્યારે આવી ના શકે. તેથી એકવાર રજ્જુમાં પ્રવિષ્ટ થયેલો સર્પ એ ફરી ક્યારે ન જન્મે. અંતે રીતે એકવાર આ જ્ઞાનમાં વિલીન થયેલો સંસાર એ ક્યારે બાધિત થયેલો સંસાર એ ફરી ન જન્મે. મંદ મધ્યમ ધ્યામ તુ પ્રતિપન્ન સાધક ભાવાનામ સન્માર્ગગામિનામ સંન્યાસિનામ માત્રાણામ પાદાનામ ચ ક્લુપ્ત સામાન્ય વિધાન યથાવદુપાસ્યમાન ઓમકાર બ્રહ્મ પ્રતિપત્તિ આલંબની ભવતી. બહુ ઉપકાર કરીને આટલું વાક્ય કહે છે. એ કહે છે કે મંદ મધ્યમ ધ્યામ તુ, આ તો ઉત્તમ અધિકારી માટેની વાત થઈ કે જે લોકો ઓમકારથી આત્માને જ ઓમકારને આત્મરૂપે જાણે છે. મંદ મધ્યમ ધ્યામ તુ, પણ જે મંદ અને મધ્યમ બુદ્ધિવાળા છે એવા લોકો માટે શું? પ્રતિપન્ન સાધક ભાવાનામ, જે પોતાને સાધક માને છે, જે પોતાને સાધક માને છે એવા મંદ અને મધ્યમ બુદ્ધિ. પોતાને સાધક માનવો એટલે મંદ બુદ્ધિ થઈ ગઈ એવું કહે છે. પ્રતિપન્ન સાધક ભાવાનામ, જે લોકો સાધક ભાવને પ્રાપ્ત થયેલા છે એવા મંદ અને મધ્યમ બુદ્ધિ વાળા. યથાવદ ઉપાસ્યમાન ઓમકાર, આ જે કહેવામાં આવ્યું યોગ્ય રીતે ઓમકારની ઉપાસના કરવામાં આવે. બ્રહ્મ પ્રતિપત્તિ આલંબની ભવતી, તો મંદ અને મધ્યમ બુદ્ધિના લોકો ઓમકાર પર બ્રહ્મ દૃષ્ટિ કરીને જયારે ઉપાસના કરે એની રીત પ્રમાણે, ત્યારે બ્રહ્મના જ્ઞાન માટે આ ઓમકાર આલંબન બને છે. હવે તો આપણે રામ કૃષ્ણ શિવજી કે નામ દેતા હોય એ નામની જ આ વાત થઈ. ભલે આ ઉપનિષદમાં ઓમકારનું વિશ્લેષણ થયું હોય, પણ આપણે બીજું કોઈ નામ દેતા હોઈએ રામ કે કૃષ્ણ કે શિવ, એનો આ જ અર્થ થાય. અંતેથી જેમ ઓમકાર અને બ્રહ્મ એક જ છે તેમ રામ અને બ્રહ્મ પણ એક જ છે ને શિવ અને બ્રહ્મ પણ એક જ છે. તેથી ટૂંકમાં રામ એનો અર્થ પણ બ્રહ્મ થાય. તમે કોઈ વ્યાકરણ વાળાને પૂછો કે રામ શબ્દનો શું અર્થ કરો, તમે બતાવી આપશે કે બ્રહ્મ જ થાય. એમાં પણ 3 માત્રાઓ બતાવશે, ર અને અ અને મ એવું બતાવશે. અંતેથી જે અકાર ઉકાર મકાર આવે એમાં અકાર છે, એમાં મકાર છે રામની અંદર પણ. અને ખાલી ર ઉ ને બદલે ર છે, એટલે કે થોડું વધારે સારું છે ઉલટું. એમ કરીને રામ શબ્દ એ ઓમકારથી સારો છે. એ તુલસી ભક્ત છે ને, એટલે તુલસીદાસજી આ રામ શબ્દ જે છે એનું સુંદર નિરૂપણ કરે છે રામચરિત માનસમાં. અને બતાવે છે કે એ 3 દેવતાઓ છે, અગ્નિ સૂર્ય અને ચંદ્ર, એટલે સચ્ચિત આનંદ. અને રામ શું છે? એ સચ્ચિદાનંદ પરમ બ્રહ્મનું નામ છે. અંતેથી ઓમકાર માટે જે લાગુ પડે છે કોઈ પણ નામ માટે લાગુ પડે છે. અંતેથી એવી કે આવશ્યકતા નથી કે જે નામની ઉપાસના કરતા હોય એને છોડીને આપણે ઓમકારની ઉપાસના કરવી. રામ કૃષ્ણ એ જ કૃષિર્ભૂવાચક શબ્દ અણસ્ય નિવૃત્તિવાચક. અંતેથી કૃષ એટલે સદ અને અણ એટલે કે બ્રહ્મ આનંદ, એટલે સદાનંદ બ્રહ્મ જેનું નામ જ કૃષ્ણ. આમ દરેક નામ શિવ બધાનો અર્થ શું થાય? બ્રહ્મ. એનો એક આકાર પણ છે. એટલે મંદ મધ્યમ ધ્યામ એ લોકો માટે શું છે? એક રામ કૃષ્ણ અને શિવનો આકાર પણ આપણે આપે છે, એમની લીલાઓ પણ આપી છે, જે આપણે એનું ચિંતન કરીને ઉપાસના કરીએ. અંતમાં એટલે પ્રારંભની અંદર એ નામ માત્ર લીલા કે રૂપના ચિંતનથી આપણું આ ઉપાસનાનું આલંબન બને છે. અને અંતમાં એ જ નામ એના અર્થ પ્રગટ કરીને જ્ઞાનનું સાધન બને છે. પ્રારંભમાં એ નામ પોતાનું રૂપ પ્રગટ કરીને ઉપાસનાનું સાધન બને છે, અને એ જ નામ છે એટલે અર્થ પ્રગટ કરીને જ્ઞાનનું સાધન બને છે. ઓમકારમાં પણ આકાર છે. કયો? આ સમગ્ર સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર રૂપિયા બ્રહ્માંડ જે છે એ ઓમ, એ તેની ઉપાસના થાય. અને પછી છેવટે એ જ ઓમકાર
પોતાનો અર્થ છે એ પણ પ્રગટ કરે, એની જ પ્રસન્નતાથી આ રીતે જ્ઞાન થાય. તથા ચ ભક્ષતી આશ્રમા ત્રિવિધા હીન ઇત્યાદિ. આ બીજા 3 આશ્રમો વાળા છે હીન, એટલે એમના માટે આ બધી ઉપાસનાઓ છે. અને જે ઉત્તમ અધિકારી છે એમના માટે તો એ ઓમકાર એમના માટે આત્મદ્રષ્ટિ માટેનું આલંબન છે, જે અન્ય માટે ઓમકાર એ આત્મા કે બ્રહ્મની ઈશ્વરની ઉપાસના માટેનું આલંબન છે. ના રીતે આ ઉપનિષદની અંદર ઓમકારનું નિરૂપણ થયું, આત્માનું નિરૂપણ થયું, ઓમકારનું નિરૂપણ થયું, અભિધેયનું નિરૂપણ થયું, અભિધાનનું નિરૂપણ થયું. અભિધેય એટલે ચતુષ્પાદ આત્મા, અભિધાન એટલે 4 માત્રાવાળો ઓમકાર. આ રીતે આ 12 મંત્રમાં, અને વિચાર કરો આ 12 મંત્રો કેટલું બધું અંદર સમાયેલું હશે કે આટલા 29 તો શ્લોકો આમાં જ લખ્યા. 29 શ્લોકો તો લખ્યા ગૌડપાદાચાર્ય, કેટલા 23 ના એની પછી છે. હા, તો આ વસ્તુને સમજાવવા 29 શ્લોકો તો લખ્યા, પણ આગમ પ્રધાન છે એટલે કોઈ પૂર્વ પક્ષ એવું કઈ જાતની ચિંતા નથી કરી, માત્ર આગમને સમજાવવા માટે જ લખ્યા. અને પાછળથી આમાં જે વિચારો છે એનો વિસ્તાર બીજા 3 અધ્યાયમાં કરે છે ગૌડપાદાચાર્ય. હવે આનો સમાપન છેલ્લે જે 3 ધ્યાન શ્લોકો છે કે મંગળાચરણ છે શંકરાચાર્ય મહારાજના 296 પાનું થી સારું થાય છે, એ વાંચીને જ આપણે કરી શકીએ. એ નમસ્કાર કરે છે છેલ્લે. અજમપી જનયોગમ પ્રાપદૈશ્વર્ય યોગાદ અગતિ ચ ગતિમત્તામ પ્રાપદેકમ હ્યનેકમ વિવિધ વિષય ધર્મ ગ્રાહી મુગ્ધે ક્ષણાનામ પ્रणत भय निहंत्र ब्रह्मयत्तन्नतोऽस्मि. બ્રહ્મયત તન તદ અહમ નતોસ નતઃ. જે બ્રહ્મ છે એને હું નમસ્કાર કરું છું. આ નમસ્કાર સાથે શંકરાચાર્ય આ ગ્રંથનું સમાપન કરે છે. અજમપી જનયોગમ પ્રાપ્ત, કેવું બ્રહ્મને નમસ્કાર કરે છે. આ બ્રહ્મને હું નમસ્કાર, કયા બ્રહ્મને? અજમપી, જે જન્મ રહિત હોવા છતાં પણ જનયોગમ પ્રાપ્ત, જે જન્મ રહિત હોવા છતાં પણ જાણે કે જન્મ્યું હોય, જાણે કે જન્મ્યું હોય એ પ્રકારની સ્થિતિ જેને પ્રાપ્ત કરી છે અજન્મા હોવા છતાં પણ. કેવી રીતે? ઐશ્વર્ય યોગા, પોતાના ઐશ્વર્ય યોગને કારણે બ્રહ્મ કે પરમાત્મા પોતાના ઐશ્વર્ય યોગને કારણે અજન્મ હોવા છતાં અને અજન્મ રહેવા છતાં પણ જાણે કે જન્મ્યો હોય એ રીતે અભિવ્યક્ત થતો હોય છે. અગતિ ચ ગતિમત્તામ પ્રાપદેકમ હ્યનેકમ. અગતિ છે, જે ગતિ રહિત છે, એની કોઈ ઉત્તરાયણ દક્ષિણાયન જન્મ મૃત્યુ કોઈ પ્રકારની જેની ગતિ નથી. ગતિમત્તામ ચ પ્રાપત, જે અચલાયમાન છે જાણે કે ચલાયમાન બન્યું, જે સ્થિર છે જાણે ગતિમાન બન્યું, જે નિર્વિકાર જાણે વિકારશીલ બન્યું. અગતિ ગતિમત્તામ પ્રાપત એકમ હિ અનેકમ, અને એ વળી એક જે છે એ જ અનેક જાણે બની ગયો. તો એક છે એ જ અનેક ભાષે છે. કોને માટે? વિવિધ વિષય ધર્મગ્રાહી મુગ્ધે ક્ષણાનામ. આ ભિન્ન ભિન્ન બધા વિષયો છે એના ધર્મ ગ્રહણ કરવાને કારણે, આ વિવિધ પદાર્થો દેખાવાને કારણે અને પ્રત્યેક પદાર્થ એકબીજાથી ભિન્ન હોવાને કારણે એનું દર્શન કરનારાઓની બુદ્ધિ મુગ્ધ થઈ ગઈ છે, અર્થાત મોહિત થઈ ગઈ છે. આમ જગતના વૈવિધ્યનું દર્શન કરવાને કારણે જેની બુદ્ધિ મોહિત થઈ ગઈ છે એ લોકોના માટે આ બ્રહ્મ એક હોવા છતાં પણ અનેક બની ગયું છે. જે બ્રહ્મ જન્મ રહિત હોવા છતાં પણ જાણે કે જન્મ ભાવ પ્રાપ્ત કરે છે, જાણે કે જીવ બની ગયો, ગતિ રહિત હોવા છતાં પણ જાણે કે અનેક પ્રકારની ગતિમાન બની ગયું હોય, એક હોવા છતાં પણ આ વિવિધ વિષયો જે છે એના ધર્મને ગ્રહણ કરનારા માટે અનેક બની ગયું હોય. પ્રણત ભય નિહંતૃ, પરંતુ એને પ્રણામ કરનારના અથવા એને સમર્પિત થયેલાઓના, એને શરણ થનારના ભયને નાશ કરે છે, અથવા જે બ્રહ્મ એને શરણ થયેલાના ભયનો નાશ કરે છે, તત અહમ નતોસ્મી, એવા બ્રહ્મને, એવા પરમાત્માને હું નમસ્કાર કરું છું.
મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતે તે. એમની જે શરણાગતિ લે છે એમના માયાના ભયમાંથી મુક્ત કરે છે. ભયનો તો સંસાર અર્થાત પ્રપન્ન પારિજાતાના, જે એને પ્રપન્ન થયા હોય વડે પારિજાત સમાન છે. પ્રપન્ન એટલે એમને જે શરણાગત થયા હોય એમને સંસારના ભયમાંથી જે મુક્ત કરે છે એવા બ્રહ્મને હું નમસ્કાર કરું છું. એટલે એવું બ્રહ્મ તટસ્થ છે, બહુ બની ગયું તમારે છોડી દીધા પછી જે તમારું થવું એવું નથી. પ્રણત ભય નિહંતૃ, એને જે પ્રણત થયા હોય, એને જે સમર્પિત થયા હોય, એની શરણાગતિ સ્વીકારી હોય, ભય નિહંતૃ, એના ભયને નાશ કરનાર છે. એટલે ભલે વેદાંતિઓનું બ્રહ્મ પણ આવું તો છે જ. યમે વૈશ્ય વૃણતે તેને લભ્ય, જે એને પસંદ કરે છે એને પ્રાપ્ત થાય છે. કેવી રીતે? તસ્યૈષ આત્મા વિવૃણતે તનુ સ્વમ, એવા સાધક માટે આ આત્મા પોતાનું જ સ્વરૂપ પ્રકટ કરે છે. એટલે એમ ના માની લો કે હા બ્રહ્મ એટલે તદ્દન એકદમ તટસ્થ છે કે ઉદાસીન છે કે એને કઈ પડી જ નથી, એવું નથી. નિર્વિકાર, નિરાકાર, અજન્માન, ગતિરહિત હોવા છતાં પણ જાણે કે બધો ઉપકાર કરે, જાણે કે અનુગ્રહ કરે છે. અંતેથી પ્રણત ભય નિહંતૃ, એને જે પ્રણામ કરે છે, એની જે શરણાગતિ રહે છે, એમના સંસાર ભયનો નાશ કરનાર આ બ્રહ્મનો હું નમસ્કાર કરું છું. પછી પરમ ગુરુ નમસ્કાર કરે છે. પ્રજ્ઞા વૈશાખ વેદ ક્ષુભિત જલ નિધેર વેદ નામનોંતરસ્થમ ભૂતાન્યાલોક્યમગ્નાન્યવિરત જનગ્રાહ ઘોરે સમુદ્રે કારુણ્યાદુદ્ધારામૃતમિદમરૈર્દુર્લભં ભૂતહેતોઃ યસ્તં પૂજ્યાભિપૂજ્યં પરમગુરુમમં પાદપાતૈર્નતોऽસ્મિ. યસ્તમ આવા જે છે પરમ ગુરુમ પૂજ્યાભિપૂજ્યમ, પૂજ્ય માટે પણ જે અતિ પૂજનીય છે એવા અમારા પરમ ગુરુ છે. પાદપાતૈ નતોસ્મિ, પાદપાતૈ એક સામે પડીને હું પ્રણામ કરું છું. એમના ચરણમાં હું પડીને પ્રણામ કરું છું. કેવા છે પરમ ગુરુ? પ્રજ્ઞા વૈશાખ વેદ ક્ષુભિત જલનિધેર વેદ નામનઃ જલનિધે. આ વેદ નામે એક જલનિધિ છે, વેદ નામનો એક સમુદ્ર છે. આ સમુદ્ર જે સામાન્ય મનુષ્ય માટે કેવો છે તો કે અનઅપ્રોચેબલ, ઇનએક્સેસિબલ, અર્થાત જે અપ્રાપ્ત છે. સામાન્ય મનુષ્યો જ્યાં પ્રાપ્ત કરી શકતા નથી, જેમનો દુર્ગમ છે. પણ એ સમુદ્ર અંદર એક અમૃત રહેલું છે. એ અમૃત ક્યારે પ્રાપ્ત થાય? સમુદ્રનું મંથન કરવામાં આવે ત્યારે. મંથન ક્યારે થાય? જયારે મંદરાચળ, એને મંથન માટે શું જોઈએ આપણી પાસે? પેલો રવૈયો જોઈએ. અને મંથન માટે શું જોઈએ? તો કે નેતરું હોય તો જ મંથન થઈ શકે. આ રવૈયો તો કેવો છે? મંદરાચળ પર્વતને જયારે માટે મંથન માટે લાવો ઉતરી ગયો અંદર. દેવતાઓના દાનવો ક્ષીરસાગરનું મંથન કરવા માટે મંદરાચળ પર્વતને રવિયા તરીકે લાવે તો એટલો વજનદાર પર્વત ઉતરી ગયો નીચે. તો ભગવાન પછી કુર્મ તરીકે અવતાર ધારણ કરીને એને ધારણ કર્યો ત્યારે એ લોકો પછી આ રીતે વલોવી શક્યા, મંથન કરી શક્યા. તો કહે છે કે વેદ નામનો જે આ સાગર છે એની અંદર જે અમૃત રહેલું છે એ અમૃત કળશ જે છે એને કોણે બહાર કાઢ્યું? અમારા પરમ ગુરુએ. કેવી રીતે? કઈ જાતનો એની પાસે રવૈયો? પેલો મંદરાચળ પર્વત કહે પ્રજ્ઞા વૈશાખ. પ્રજ્ઞારૂપી, પ્રજ્ઞા એટલે એમની બુદ્ધિ, એમનું જ્ઞાન, એમનું જે ઢાપણ જે છે. વૈશાખ વેદ ક્ષુભિત જલનિધે. આ પ્રજ્ઞારૂપી જે મંદરાચળ કે જે રવૈયો છે એનાથી ક્ષુભિત આ વેદ નામના જળનિધિનું મંથન કર્યું. અંતરસ્થમ, અને એની અંદર રહેલું અંતરસ્થમ અમૃતમ અમરૈહી અપી દુર્લભમ. દેવતાઓને પણ દુર્લભ પેલું જે અમૃત હતું જેનું ત્યાં દેવના દાનવોએ મંથન કર્યું. કોને મળે? તો દેવતાઓ મળે. દેવતાઓને તો સુલભ હતું કે દેવતાઓને એટલીસ્ટ લબ્ધ હતું. આ અમૃત કેવું છે? અમરૈહી અપી દુર્લભમ, દેવતાઓને પણ દુર્લભ
આ વેદ નામના સમુદ્રના અંતમાં રહેલું જે વેદ આજે અદ્વૈત નામનું જે અમૃત છે એ પોતાની પ્રજ્ઞા કે બુદ્ધિરૂપી રવૈયાથી અને વિચારરૂપી વલોવીને વિચારરૂપી નેત્રાથી વલોવીને મંથન કરીને એમણે આ અમૃત બહાર કાઢ્યું. શા માટે કાઢ્યું? કારુણ્ય, કરુણાને કારણે. કેમ એમાં કરુણા જન્મી? ભૂતાની આલોક્ય. જો મારા પરમ ગુરુ આ બધા મનુષ્યો છે, ભૂતાની આ પ્રાણીઓ, મગ્નાની અવિરત જનન ગ્રાહ ઘોરે સમુદ્રે મગ્નાની ભૂતાની આલોક્ય. આ મહાન સમુદ્રની અંદર આ બધા પ્રાણીઓ ડૂબી રહ્યા છે. અને સમુદ્રમાં જયારે આપણે ડૂબકા ખાતા હોઈએ ત્યારે અનેક પ્રકારના જળચર પ્રાણીઓના આક્રમણ સતત થયા જ કરતું હોય. અને કેવો સમુદ્ર, જેનો કોઈ પાર જ નથી. અવિરત જનન. આમાં આ સમુદ્ર કેવો છે? સંસાર સમુદ્ર, એમાં ગ્રાહ છે. ગ્રાહ કયો? ગ્રાહ એટલે મોટો મગરમચ્છ. અવિરત જનન, સતત જન્મ મરણ રૂપી આ જે ગ્રાહ છે, જેને સતત આ માણસ ગળાઈ જતો હોય છે, એને ગળી જાય. ગ્રાહ કોણ છે? જે પણ ગળી જાય. આમ જન્મ અને મૃત્યુ રૂપી આ ગ્રાહ જે સતત આના પર આક્રમણ કરીને ગળી જતો હોય છે, આવી રીતે અત્યંત જેના પર આક્રમણ થયું છે, અત્યંત ભયભીત છે, એવા બધા પ્રાણીઓ, ભૂતોને જયારે જોયા એમણે, પ્રાણીઓને કે મનુષ્યને જોયા કે સંસાર સમુદ્રમાં એ લોકો આ રીતે પીડાઈ રહ્યા છે, કારુણ્યાત, અંતેથી જે અત્યંત કરુણા એમના હૃદયમાં જન્મી. ઉદ્ધાર, ઉદ્ધાર, અંતેથી ઉદ્ધાર કર્યો. શું ઉદ્ધાર કરે? અંદરથી બહાર કાઢ્યું. અમૃતમ ઇદમ અમરેહી દુર્લભમ. ભૂત હેતુ આ પ્રાણીઓ પર અનુગ્રહ કરવાની ઈચ્છા હતી. કરુણાથી પ્રેરાઈને આ વેદ નામના સમુદ્રને અંતરમાં રહેલું જે અમૃત છે, જે દેવતાઓને પણ દુર્લભ છે, એને એમણે બહાર કાઢ્યું. યસ્તમ, આવા કયું અમૃત? એટલે આ પાંડુક્ય કારિકા રૂપી અમૃત, અદ્વૈત જ્ઞાન રૂપી અમૃત, જેમણે આ વેદમાંથી બહાર કાઢ્યું. યસ્ત, આવા જે છે, તમ, આવા જે છે તે પૂજ્ય અભિપૂજ્યમ, પૂજ્યમાં પણ અત્યંત પૂજ્ય, પરમ ગુરુ મમમ, અમારા ગુરુના પણ ગુરુ. આ પાદ હિ નતોસ્મી, એમને હું એમના ચરણોમાં પડીને નમસ્કાર કરું છું. અને છેલ્લે પોતાના ગુરુને નમસ્કાર કરે છે. યત પ્રજ્ઞાલોક ભાષા પ્રતિહતિમગમત સ્વાંત મોહાંધકારઃ મજ્જોન્મજ્જચ્ચ ઘોરે હ્યસકૃદુપજનો ધન્વતિ ત્રાસને મે. યત્પાદાવાશ્રિતાનાં શ્રુતિસમવિનય પ્રાપ્તિરગ્ર્યાહ્યમોઘા. તત્પાદૌ પાવનીયૌ ભવભય વિનુદૌ સર્વભાવૈર્નમસ્યે. યત પ્રજ્ઞાલોક ભાષા પ્રતિહતિમ અગમત સ્વાંત મોહાંધકાર. સ્વાંત મોહાંધકાર, અંત, સ્વાંત એટલે પોતાના અંતઃ, મારા અંતઃકરણમાં રહેલો પોતાનો અનુભવ કહે છે. અત્યારથી આમ તટસ્થ રહીને બધા નમસ્કાર થતા હોય છે, અત્યારે પોતાનો અનુભવ. સ્વાંત મોહાંધકાર, મારા પોતાના હૃદયમાં રહેલો મોહરૂપી અંધકાર. પ્રતિહતિમ અગમત, એ મોહાંધકાર પ્રતિહતિમ અગમ એટલે નષ્ટ થઈ ગયો. તો અંધકાર ક્યારે નષ્ટ થાય? પ્રકાશથી. કયા? યત પ્રજ્ઞાલોક ભાષા, પ્રજ્ઞા આલોક ભાષા. આલોક એટલે પ્રકાશ, પ્રજ્ઞા એટલે જેના જ્ઞાન રૂપી પ્રકાશને કારણે, જેના જ્ઞાન રૂપી પ્રકાશ મારા હૃદયમાં જયારે ભાસમાન થયો ત્યારે મારા હૃદયમાં મોહરૂપી જે અંધકાર હતો એ અંધકાર નષ્ટ થઈ ગયો. જેના જ્ઞાનના પ્રકાશથી, જેના જ્ઞાનના પ્રકાશના આભાસથી મારા અંતરમાં રહેલો મોહરૂપી અંધકાર નષ્ટ થઈ ગયો. મજ્જોન્મજ્જચ્ચ ઘોરે હિ અસકૃદ ઉપજનો ઉદન્વતિ ત્રાસને મે. ઉદન્વત એટલે કે સમુદ્ર,
અસકૃત ઉપજન ઉદન્વતી. તો અસકૃત એટલે વારંવાર, ઉપજન એટલે જન્મવું, વારંવાર જન્મવા રૂપી આ જે સંસાર સમુદ્ર હતો, મજ્જોન્મજ્જત, એમાં હું ઉપર નીચે ડૂબકી ખાતો હતો. અત્યાર સુધી આ સતત જન્મ અને મૃત્યુ રૂપી આ સંસાર સાગર છે, એની અંદર ડૂબવું અને વળી પાછું ઉછળવું, ડૂબવું અને પાછું ઉછળવું, આમ ડૂબકીઓ ખાધા કરવા રૂપી મારું જે આ જીવન હતું. ત્રાસને મેં મજ્જોન્મજ્જત ઘોરેહી અસકૃત ઉપજનો ધન્વતી ત્રાસને મેં. તો આ મારો જે ભય હતો એ ભય પણ કેવો થઈ ગયો? શાંત બની ગયો. અને તેથી આ ઘોર મહાસાગરની અંદર જે ઉછળવા અને કૂદવા રૂપી જે મારો અત્યંત ભય જ હતો, મારી વ્યથાઓ હતી, એ પણ શાંત થઈ ગઈ. એટલું જ નહીં, યત પાદૌ આશ્રિતાનામ શ્રુતિસમ વિનય પ્રાપ્તિ અગ્ર્યા હિ અમોઘા. માત્ર મારે માટે જ એવું નથી. યત પાદૌ આશ્રિતાનામ, જેમના ચરણકમળનો આશ્રય લીધેલો છે એવા માટે, એમ જેમના ચરણકમળનો આશ્રય લીધો છે એમને માટે શ્રુતિ શમ વિનય પ્રાપ્તિ અગ્ર્યા અમોઘા. એમને વડે શ્રુતિ, શ્રમ અને વિનય. શ્રુતિ એટલે કે જ્ઞાન, સમય એટલે કે શાંતિ, વિનય એટલે કે નમ્રતા. આ બધા જે ઉત્કૃષ્ટ ગુણો, જ્ઞાન, મનની શાંતિ અને નમ્રતા, આ ઉત્કૃષ્ટ ગુણો છે. પ્રાપ્તિ અગ્ર્યા અમોઘા. અગ્ર્ય એટલે સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિ થાય, અમોઘા એટલે જેમાં કોઈ પ્રકારનો સંશય નથી. અમોઘ એટલે જે સફળ થાય. આમ જેમના ચરણનો આશ્રય લેનારાઓ માટે આ શ્રવણ, શ્રુતિ એટલે કે જ્ઞાન અને વિનય અને ઉપશમ, આ બધું જરૂર અને સફળતા પ્રાપ્ત થાય છે જેના ચરણનો આશ્રય લેનારાઓ માટે. તત્પાદૌ, એ ચરણને, તત્પાદૌ પાવનીય, એ ચરણ કમળને હું પાવનીય, અત્યંત પવિત્ર, ભવ ભય વિનુદૌ, આ જન્મ મરણ વગેરે ભય જે છે એનો નાશ કરનારા અત્યંત પવિત્ર જે ચરણ કમળ છે, સર્વભાવૈ નમસ્યે, હું મારા સર્વભાવથી એમને નમસ્કાર કરું છું. મેં શંકરાચાર્ય મહારાજ આ દેવતા પરમ બ્રહ્મ, પરમ ગુરુ ગૌડબાદા છે, અને પોતાના જ ગુરુ એને નમસ્કાર કરીને આ ગ્રંથનું સમાપન કરે છે. એટલા માટે કે જેથી એમનો અનુગ્રહ આપણે સર્વને પ્રાપ્ત થાય અને આજ સંસારનો ઉછળ કૂદ અને મોહ અંધકાર આ સર્વ નષ્ટ થાય એવી પ્રાર્થના સાથે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો